नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम्। કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. કેમ ભૂલીશું તુજને ઓ જિન શાસનના રખવાળા, યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા. पंचानमुकारो दबभावपणासनो मंगलानं च दम्भेसिमडमम वै मंगलं नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अरते योगिनाथाय महावीराय दायिने जय जगजीव जोनि वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महो वयो जय स्वाणं पवमो तिद्धैरणो अपच्छिमो जय जय गुरुलोकणो जय महपा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं जयन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આપણા ચિત્તની એક હતાશાભરી અવસ્થા આવી જાય, પુરુષાર્થ કરવા છતાં અપેક્ષિત પરિણામ ના આવે, મન અસમાધિમાં ચડી જાય, ચાહે ક્ષેત્ર અમારું હોય કે ચાહે ક્ષેત્ર તમારું હોય,
ગાથા કર્મના પુષ્કળ પુરુષાર્થ પછી પણ ગાથા ન થાય તો શિષ્ય ગુરુ આગળ આવીને રડી પડે, સાહેબ પર્યાપ્ત મહેનત કરું છું, ગાથા ચડતી નથી. તમે બજારમાં જઈને પૈસા કમાવા માટે લોહી પાણી 1 કરો ને ખાલી બોની પણ ન થાય મહિના સુધી તમે અસમાધિમાં આવી જાઓ કે સાહેબ શું થઈ રહ્યું છે, આ કયા જન્મના કર્મ ઉદયમાં આવ્યા છે કે જેના કારણે આ જામતું નથી. આમાં વારંવાર અનેક પ્રકારના પ્રશ્નો જ્યારે જીવનમાં આવે ત્યારે વચ્ચે પરમાત્મા કેન્દ્ર સ્થાને ક્યાં આવે એની એક નાનકડી વાત આજના મંગળ પ્રવચનમાં કરવી છે. ખૂબ શાંતિથી સાંભળો, જેના કારણે આપણે રૂટીન પ્રમાણેની ધર્મ પ્રવૃત્તિ કરીએ છીએ, કરવાની છે. આ પ્રવૃત્તિ કર્યા વિના આપણું પરમ ગતિ સુધી પહોંચવાનું નથી. 100%ની વાત છે. વર્તમાન તપની ઓળીઓ કરવા છતાં આહારસના નથી તૂટી તો ઓળી મૂકી દેનારાની આહારસના તૂટવાનો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. 2 કલાક અષ્ટપ્રકારી પૂજા કરવા છતાં આંખના વિકાર ખલાસ થયા નથી તો પૂજા છોડી દીધા પછી આંખના વિકાર ખલાસ થાય, આ વાત તો કોઈ દિવસ કરવાની પ્રશ્ન જ રહેતો નથી. પણ ક્યાં આપણે તૂટ્યા એની એક થોડી વાત કરી છે. નંબર 1, પહેલા નંબરમાં તમને પૂછી લો, આપણા પોતાના જીવનમાં ઓલ ઓવર આપણે આમ જ્યારે ચેક કરીએ ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે દિવસ દરમિયાન જાગ્રત અવસ્થામાં ચાહે અમારું ક્ષેત્ર કે ચાહે તમારું ક્ષેત્ર, આપણી આગળ ફરિયાદનો ભાવ વધારે કે ધન્યવાદનો ભાવ વધારે? ખાલી જાણવું છે, બરાબર છે? એટલે લગભગ આપણે ધન્યવાદ આપવાને બદલે ફરિયાદ આપવા તરફ આપણું જોર બહુ વધારે છે. આપણા દુઃખનું મૂળ આ ફરિયાદનો ભાવ જે જીવંત ધબકતો છે ને એના કારણે આપણને કોઈ જગ્યાએ શાંતિ નથી, ચેન નથી. અને ફરિયાદ પણ ક્યારેક આપણે ચેક કરીને ત્યારે લાગે આ કેટલી તુચ્છ ખોખલી ને નજીવી ફરિયાદ જેને ટોપ પ્રાયોરિટી આપવાની ન હોય, આવી ફરિયાદમાં પણ આપણે અતિ ઉત્તમ કોટીની ચીજ પણ ક્યારે ગુમાવી દઈએ છીએ. તમને ખબર છે ઘણી વાર શું થાય, આપણને કોઈ સમાચાર આપ્યા શંકેશ્વર પાસનાથ ભગવાનની આંગી આજે અદભુત છે, અદભુત. SMS પહોંચી ગયા, આખા ભાઈન્દરમાં એક સમાચાર પૂછ્યા શંકેશ્વર પાસનાથ ભગવાનની આંગી કમાલ કમાલ કમાલ. અને તમે દર્શન કરવા આવ્યા, ભગવાનને તમે જોયા, બહુ અંદરમાં ઉમળ કહો કે પરમાત્માના દર્શન કરીને કાંડો ઘેલો થઈ જઈશ. પણ બન્યું કે પરમાત્માના મસ્તક ઉપરનો મુગટ થોડો ત્રાસો હતો. આ ફરિયાદનો ભાવ બહાર નીકળ્યા પછી તમને કોઈ પૂછે આંગી કેવી રહી, તમે કોઈ બીજું બધું બરાબર હતું, મુગટ થોડો ત્રાસો હતો. આ ફરિયાદનો ભાવ આંગીના આનંદને ખલાસ કરી નાખ્યો, આંગીના આનંદને ખલાસ કરી નાખ્યો. તમે બધામાં સમય કાઢીને તમે દોડ્યા હતા આંગીના દર્શન કરવા માટે, અને એક નબળી કડી તમને દેખાઈ ગઈ અને તમે આંગીથી ઊભું થનારું, આ દર્શનથી ઊભું થનારું પુણ્ય અને એને તમે સાફ કરી નાખ્યું. આવું બને છે કે નહીં? તમારા સંસારમાં બને છે ને અધ્યાત્મ જગતમાં પણ બને. સંસારમાં તો સમજ્યા, કારણ કે ડગલે ને પગલે સંસારમાં આવું બનતું ચાલુ. પણ ધર્મના ક્ષેત્રમાં આંબેલ કરવા ગયો, આંબેલ ખાતામાં ઢોકળાની વ્યવસ્થા નહોતી. નહીં, બરાબર છે, આંબેલ ખાતામાં ઢોકળા નથી, એ વાત સાચી હતી. પણ મહામંગલકારી આંબેલ તમે કર્યું. જ્યારે દૂધ દહીં ઘી ગોળ તેલ બધી બી ગયો તમે છોડી દીધી. એક ઢોકળા કદાચ નહોતા, નિગ્લેક્ટ કરવા હતા, મનમાં એની એન્ટ્રી નહોતી નાખવી. પણ ફરિયાદ કરવાનો સ્વભાવ આપણને એક આરાધના જામવા દેતો નથી. તો જીવનમાં ખરેખર મસ્તીથી રહેવું હોય એક કામ કરો, ફરિયાદને ખતમ કરી નાખો. આજે એક નાનકડી વાત કરી. પ્રભુના આપણા જીવનમાં ચાર જગ્યાએ આપણે પ્રભુને જોવાના છે. 4 જગ્યાએ. નંબર 1, પાછળ જુઓ, પ્રભુનો આભાર માનતા જાઓ. ફરીવાર ક્યાં જુઓ? પાછળ. પાછળ ધેટ મીન્સ ઇન ધ પાસ્ટ. જન્મ્યા ત્યારથી આજ સુધીમાં 55, 60, મને 64 થયા, તમને 52 થયા, 42 થયા, 12 થયા કે 22 થયા. સાચું બોલો, પાછળ કેટલું જોયું? ભગવાનનો આભાર માનવાનું મન થયા વિના નહીં રહે, 100% મન થયા વિના નહીં રહે. આ સભામાં બેઠેલા તમામને અનુભવ હશે. એકાદ દિવસ તો તમારી જિંદગીનો એવો પ્રસંગ આવ્યો છે કે એક્સિડન્ટ થતા બચી ગયા છો. હે, બરાબર? એમાં તમારો પુરુષાર્થ કાંઈ નહોતો, તમે જતા હતા અને અંબાજીમાંથી ગાડી નીકળી ગઈ, આંચકો લાગી ગયો, 1 સેન્ટીમીટર સુધી આવ્યો, 100% ખલાસ થઈ જાય. બરાબર છે? આવા હજારો પ્રસંગો મારા તમારા જીવનમાં બન્યા. આજ સુધીમાં સાચું બોલો, આ બાબત આપણે પાછળ જોયું અને પ્રભુનો આભાર કેટલો માનો. ભગવાન કમાલ કરી કાઢી, કમાલ. તારી પરમ કરુણા, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું શેની ફરિયાદ કરું પ્રભુ? માથાનો દુખાવો થયો એની ફરિયાદ કરું, એના કરતા એમ કહું કે પ્રભુ જામથી બચી ગયો. સાચું બોલો, આભાર માનવાનો ભાવ, પાછળ જવાની ભૂમિકા રાખો. તમે આભાર માન્યા વિના નહીં શકો.
પાછળ જવાની પ્રવૃત્તિ કેટલી ચાલે છે. આઈ વુડ લાઈક ટુ નો દુઃખી થવા માટેની, આભાર માનવા માટે. આ તો તમને ખબર નથી, તમે કર્મગ્રંથ ભણ્યા ને તો હજી બીજી વાત કીધું, અવ્યવહાર રાશિમાંથી જીવ વ્યવહાર રાશિમાં આવે, આ પાછળ જુએ કોનો ઉપકાર માને? સિદ્ધના જીવ. એક આત્મા મોક્ષમાં ગયો ત્યારે અનાદિ નિકોધમાંથી આપણે બહાર આવ્યા. ભગવાન કમાલ કરી, પુરુષાર્થ એક આત્માએ કર્યો અને સિદ્ધિ ગતિમાં ચાલ્યો ગયો. અનાદિ નિકોધમાંથી અનંત અનંત કાળથી રખડતો હતો અને બહાર નીકળી ગયો. આ પાછળ જેવું સિદ્ધનો ઉપકાર માન્યો. બરાબર. હવે આગળની વાત, અનાદિ નિકોધમાંથી આપણે બહાર નીકળ્યામાં સૌથી મોટો ઉપકાર સિદ્ધ ભગવંતોનો પણ વ્યવહાર રાશિમાં આવ્યા. વ્યવહાર રાશિમાં દેટ મીન્સ ખ્યાલ છે ને, અહીંયા ભાઈ તને આ વાત નહીં કરું, ખ્યાલ ને, નિકોધમાંથી બહાર આવ્યા એટલે વ્યવહાર રાશિ. બરાબર. તો હવે ઉપમિતિ ભવ પ્રપંચ કથા નામના ગ્રંથમાં લખે છે કે વ્યવહાર રાશિમાં આપણો વિકાસ થયો હોય એના કેન્દ્ર સ્થાને અરિયન પરમાત્મા છે. ફરીવાર, નિકાસના કેન્દ્રમાં સિદ્ધ ભગવંતો અને વિકાસના કેન્દ્રમાં અરિયન પરમાત્મા. બરાબર છે. આજે મને મળેલી આંખ તમને કદાચ ખબર ન હોય તો કહું, રસ્તા ઉપર ચાલતા ચાલતા તમે કીડીને બચાવો, એના કેન્દ્રમાં તમારો પુરુષાર્થ કે અરિયનનો ઉપકાર. તમે જે હોય બોલ્યો, જરા પણ ગેરસમજ નહીં કરતા. મારી કહ્યું છે, તમે કોઈ કોમેન્ટ નહીં કરતા. રસ્તા ઉપર જતી કીડીને તમે બચાવી કે બચાવવાનું તમને મન થયું, આ કીડીને બચાવવાનું તમે કરેલો પુરુષાર્થ, એનો યશ તમારા ફાળે કે પ્રભુના ફાળે? તમે જે માંગતા હોય બોલજો. અમે ઉપાસમાં બેઠા અને કોઈ વિજાતીય સ્ત્રી આવી, અમે અમારી નજર ઉપર કંટ્રોલ કર્યો, અમે શાસ્ત્રજ્ઞમાં લીન થઈ ગયા અને વિજાતિની સામે જોવાની પણ હિંમત ન કરી, સત્વ કેળવ્યું. હવે આ જે મેં પરાક્રમ કર્યું, એ પરાક્રમનો યશ મને મળે કે અરિયન પરમાત્માને મળે? આપણે શું માનીએ? પોતાને. હવે મારે તમને જુદી વાત, આમાં પણ અરિયન પરમાત્મા છે. એટલા માટે પ્રભુ આ જગતના હલતા ચાલતા જીવોને બચાવવાની વાત તમે ન કરી હોત, એ વાત મારે કાને ન પડી હોત, એ વાત મારી શ્રદ્ધાનો વિષય ન બની હોત, તો પ્રભુ હું કીડીને બચાવું એવો હતો નહીં. હું તો સગા બાપનું ખૂન કરું એવો હતો, પણ કીડીને બચાવી, કારણ પ્રભુ તારો ઉપકાર છે. એક એક છોકરીઓની સામે રાચી માચીને જોનારો હું, મારી સામે વિજાતી આવીને મેં આંખ ઉપર કંટ્રોલ કર્યો. પ્રભુ આપે વાત કરી હતી કે આંખના વિકારે દુર્ગતિનું કારણ છે, ને આપના વચન ઉપર મને શ્રદ્ધા બેસી ગઈ, માટે મેં આ છોડ્યું છે. મારા કારણે નથી છોડ્યું, આપના વચનના પ્રભાવના કારણે છોડ્યું છે. તો હું તમને કહું, આપણા મનમાં તમને ખબર નથી, ઉપમિતિ ભવ પ્રપંચ કથા નામનો ગ્રંથ, એમાં એક અદભુત વાત લખી છે. આપણા મનમાં જાગતો એક પણ શુભ ભાવ એ અરિયંતની કૃપાના કારણે આપણી કોઈ તાકાત નહીં. ફરીવાર, રોડ ઉપર બેઠેલા ભિખારીને 1 રૂપિયો આપવાનું તમને થયેલું મન અરિયંતની કૃપાના કારણે, બાકી તમને મન પણ ન થાય. બોલો, આ ખ્યાલ ખરો. ફરીવાર કીધું, પાછળ જુઓ, અરિયંતનો આભાર માનો. પાછળ જુઓ, અરિયંતનો આભાર. ભગવાન આ હિન્દુસ્તાનમાં એક જ વર્ષમાં 1.5 કરોડ માતાઓ પોતાના પેટમાં રહેલા બાળકને એબોર્શન દ્વારા મારી નાખે છે. મારી માને આવી દુર્બુદ્ધિ ન થઈ. પ્રભુ તારી જ કરુણા. મારે જુદું કેવું છે, પાછળ જોવાનું મન ક્યારે થયું? હું આજે એટલું પ્રવચન કરું છું, લેખન કરું છું, સતત મારી નજર પાછળ છે. સતત ગુરુદેવ આપ્યા ચારિત્રના આપ્યો, ખોખલા હતા, ખોખલા, 100% ખોખલા. આ સુધર્મા સ્વામીની પાઠ અને એના ઉપર મારા જેવા વિરાજના ભરેલા જીવનવાળાને બેસવાનું મળ્યું, એ ગુરુદેવ આપની કૃપા, આપની એ તકોપણમાં ફોર્માલિટીની હૃદય બોલે મારી કોઈ તાકાત નથી, પાછળ જ જોઉં છું. સાચું બોલો, તમે તમારી પાછળ જો તો તમારા મા બાપનો તમે ઉપકાર માનશો. આજે ગમે તેવા મા બાપ તમને કદાચ તોછડા લાગતા તિરસ્કાર કરવાનું મન થતું હોય, પણ તમે પાછળ જુઓ. મને જન્મ આપીને તમે રોડ ઉપર મૂકી દીધો તો મરી ગયો હોત. તમે જન્મ આપ્યું, જીવન આપ્યું, મને સંસ્કાર આપ્યા, ત્યારે અહીંયા હું પહોંચ્યો છું. સાચું બોલો, આ સભામાં બેઠેલાને પૂછ્યું, પાછળ જવાની ભૂમિકા કેટલી વાર આપણે પાછળ જોયું? ફરી વાર બોલ્યું, પાછળ રોજ જોતા હતા. દીપચંદ ગાડી મને મળ્યા હતા દિલ્હીમાં. મને કે મારા સાહેબ, હું રોજ પાછળ જોઉં છું, રોજ. સાહેબ, આપને ખબર નથી,
બહુ નાની ઉંમરમાં મારી માએ મને એમ કીધું હતું કે બેટા છે ને આ લોટ છે ને લોટ એ કીડિયારું પૂરી આવો, કીડિયારું લોટ. સાહેબ કીડિયારું પૂરતા એ સ્થિતિ એવી આવી કે આજે દીપચંદ ઘાટી બન્યું છું. સાહેબ આ પરમાત્માની આજ્ઞા હતી. આ સભામાં બેઠેલા બધાને પૂછ્યું છે પાછળ જોવાની ભૂમિકા કેટલી. હવે કઈ ઘણી વાર આપણા ન જોવું એવો ખ્યાલ નથી. હાથમાં ટોર્ચ હતી, ફોકસ ત્યાં કર્યું જ નહીં. હવે આ ફોકસ થોડી ટોર્ચ આમ ફેરવો, જુઓ. પંકજ સોસાયટીમાં નાનકડી આ વાત મૂકી હતી. તમે રિક્ષામાં જતા હો, રિક્ષામાંથી ઉતરો ત્યારે રિક્ષા ડ્રાઈવરને માત્ર પૈસા ના બહુ ધન્યવાદના 2 શબ્દ પણ પાછળ જુઓ. હવે ઉતરીને સીધા આગળના ચાલો 10-20 રૂપિયા આપીને થોડોક ધન્યવાદના શબ્દ આ સભામાં બેઠેલાને પૂછ્યું છું. રિક્ષા કે ટેક્સીમાં બેસીને ઉતર્યા પછી ક્યારેય આવા ધન્યવાદના શબ્દ કહેવાનું મન થયું? કેમ? શું રૂટીન? 100% સાચું બોલો. કોઈ પણ કારણસર એની ડ્યુટીમાં એને ગડબડ કરી હોત તો તમારું તો જીવન સમાપ્ત થઈ જાય. એની ફરજનું એને પાલન કર્યું એ બદલ પણ એને ધન્યવાદ આપવાનો ભાવ તમારા મનમાં કેમ નહીં? 3000 છોકરાની પંકજ સોસાયટીની શિબિરમાં મેં વાત કરી હતી. તમે જેવા પ્રશ્ન પૂછ્યો એવા જ પ્રશ્ન છોકરાએ પૂછ્યા. મેં બધી વાત તમારી બરાબર. પૈસા લઈ અને કાપડ આપે એ જુદું, પૈસા લઈ અને રિક્ષા બરાબર ચલાવે એ જુદું. તમે સમજો છો? શું પૈસા લઈને કાપડ આપે ને કાપડમાં તમારી સામે ચીટિંગ કરે ને તો તમારા જીવન કઈ ખલાસ ન થાય. પણ પૈસા લઈને રિક્ષા ચલાવતા થોડી ગડબડ કરી નાખે તો જીવન. તો તમે છે ને પૈસા આપ્યા એ શબ્દ ન બોલો, એની પાછળ તમારો કોન્સેપ્ટ જુઓ. અને 3000 છોકરાને ખાલી એટલું કીધું કે અઠવાડિયા માટે પ્રયોગ કરો, અઠવાડિયા માટે પ્રયોગ, ધન્યવાદના શબ્દ, આભાર માનો. અને છોકરો મંગળવારે મળવા આવ્યો. સાહેબ કમાલ થઈ, કમાલ. હું શું થયું? મને કે બાપુનગર રહું છું સાહેબ. શિબિરમાં આવ્યો અને એ વખતે ગાડી નહોતી સાહેબ. રિક્ષામાં ગયો ને બાપુનગર ગયો ને જેવી રિક્ષા ઉભી રાખી, રિક્ષાવાળાને 27 રૂપિયા આપવાના હતા. એ જતો તો એને કીધું ઉભો રહે 10 મિનિટ 2 મિનિટ. કેમ? મારે જવું છે. એને કીધું તને એક વાત કહું, મારા કુટુંબમાં મારા કરતા 3 નાના ભાઈ, 2 બેન, બા બાપુજી, અમે 8 જણા છીએ. 8 જણાનું કુટુંબ મારા એકલા ઉપર ચાલે છે. મારી કમાણી પર 8 માણસનો પરિવાર ચાલે છે. તને પોતાને કદાચ ખબર નહોતો, તને કહું આજે તે સરસ મજાનું ડ્રાઇવિંગ કરીને 8 માણસના કુટુંબને બચાવી લીધું છે. રિક્ષાવાળો કે 35 વર્ષથી રિક્ષા ચલાવું છું, આજ સુધીમાં આવા ધન્યવાદના શબ્દ મને કોઈએ નથી કીધા. સાહેબ આપે રમત માત્રમાં વાત કરી છે. સાહેબ રિક્ષાવાળો મારી સામે રડે, ભાઈ તમે કમાલ કરી કાઢી, કમાલ. અને પછી એને વાત કરીએ, કમાલની વાત કરીએ કે મને પહેલી વાર ખબર પડી મારું સરસ ડ્રાઇવિંગ કેટલા કુટુંબને બચાવી શકે છે. તો એક વાત તમને કહું, આજે મને તમે આભારના શબ્દ કીધા તો હું તમને આજે મેં કોઈની આગળ આ કન્ફેસ નથી ઉપર તમારે ઘર કન્ફેસ કરું. આ અમદાવાદ, આ કાળમી ગરીબી, સખત ગરમી, આ બધાની ક્યારેક ત્રાસી જાઓ. અઠવાડિયામાં 2 દિવસ દારૂ પીતો હતો, પણ મને એમ લાગે છે ક્યારેક દારૂ પીને રિક્ષા ચલાવવાની રિક્ષા જાય તો કોકનો કુટુંબ ખલાસ થાય. આજથી જિંદગીભર માટે દારૂ છોડી દઉં છું. એક ખાલી એટલા આભારના શબ્દો કોઈનું આ હદનું પરિવર્તન કરે. ખોખરા થઈ ગયા આપણે, આભારના શબ્દ ન મળે ક્યાંય. મને ઇન્દોરમાં છોકરો મળવા હતો, ખાલી આભારના શબ્દ. તમારી એક ટેકનિક છે, તમે શું કરી શકો સાહેબ? કમાલ. સાહેબ ઇન્દોરમાંથી પ્રવચનની શિબિર પતાવી જતો હતો ને 4 રસ્તા પર પોલીસ બેઠો હતો, સિગ્નલ નહોતો. અને પોલીસ આખો ટ્રાફિક કંટ્રોલ કરે ને હાથ આમ સાહેબ જઈને ઉભો રહ્યો. પોલીસ કીધું કે દોસ્ત આ અમારા જીવનને બચાવવા માટે તું 4 કલાક ઉભો રહેજે. સાહેબ પગમાં પડી ગયો. 4 કલાક તું અમારા બધાને જીવનને બચાવવા માટે તું 4 કલાક સુધી તારો એક અવળો હાથ પડે અને હજારો માણસ કદાચ મરી જાય. કેટલો એલર્ટ છે તું. ડ્રાઇવિંગ કરનારા ગમે તેવા ડ્રાઇવિંગ કરે પણ તું સાઈડ આપવા માટે કેટલું ધ્યાન રાખે. કમાલ. સાહેબ આપ નહીં માનો, મીઠાઈનું બોક્સ લઈને ગયો. સાહેબ પોલીસને મીઠાઈનું બોક્સ આપ્યું કે મારી પત્નીએ મને આવા ધન્યવાદ ક્યારે નથી આપ્યા. ભાઈ હું જિંદગીમાં ક્યારે ટ્રાફિક નિયમન કરવામાં ક્યારે બેદરકાર નહીં બનું. તમારા આભારના શબ્દ શું કમાલ કરે છે. પાછળ જુઓ, પ્રભુનો આભાર માનો. અને હું તમને 100% કહીશ, એ શિષ્ય જ બેભાવ બને છે જે પાછળ જોઈ શકતો નથી.
જે એ શિષ્ય જ ગુરુને બેવફા બને છે જે પાછળ જોઈ શકતો નથી, એ દીકરા જ બેવફા બને છે જે પાછળ એના મા બાપને જોઈ શકતો નથી, એ પત્ની જ બેવફા બને છે જે પોતાની પાછળ એના બેકગ્રાઉન્ડમાં પતિને જોઈ શકતી નથી, એ પતિ જ બેવફા બને છે જે પત્નીના યોગદાનને જોઈ શકતો નથી. ફરિયાદ 24 કલાક ફરિયાદ. માંસ ખમણ મેં કરું પણ તમે મને બીજો સાહેબ સાતાનું શું બોલીશ? દેવગુરુ પસાય શબ્દ છે ને આપણે ત્યાં. તમે અમારા કોઈ સાધુ ભગવાનના પત્ર વાંચો ને, કોઈના પણ એમાં પહેલો શબ્દ આવશે દેવગુરુ કૃપાએ આનંદ મંગળ વર્તે છે. અમારું કોઈ પુરુષાર્થ નહીં અને અમારી તાકાત આ પ્રભુ શાસનની વ્યવસ્થા. તમારા શબ્દો શું? નામ શું તમારું? મુકેશભાઈ. પિતાજીનું નામ? બરાબર. તમારી ઓળખાણ તમે શું આપો? મુકેશભાઈ અમૃતલાલ એમ જ આપો ને. મારા 242 પુસ્તકમાં કોઈ પણ જગ્યાએ કોઈ પત્રિકા નીકળી, પેમ્પલેટ નીકળ્યું, પહેલું મારા બાપનું નામ, પછી મારું નામ. ભુવન બાનુસુરીના શિષ્ય દેવ સુમાના શિષ્ય રત્નસુંદર. તમારા નામ મારામાં આટલો ફેર છે. ચાલે નહીં. સેના પણ આ લખીએ છીએ, આ ફોર્માલિટી નથી. પણ મને ખબર છે કે ભુવન બાનુસુરી ન હોય તો દેવ સુંદર વિજય ન હોય ને, દેવ સુંદર વિજય ન હોય તો હું ન હોઉં. 100% ની વાત છે. પાછળ જુઓ, આભાર માનો. પ્રયોગ કરવો તો કરજો. કમસે કમ પરિવારની આગળ તો આ પાછળ જોવાની ભૂમિકા શરૂ કરો. પત્નીને કહો આજે 1000 જાતના બજારના ટેન્શન લઈને ઘરમાં આવું છું ને ઘરની સારી વ્યવસ્થા જોઈ અને સંતુષ્ટ થઈ જાઉં છું. તારું યોગદાન જબરદસ્ત છે. બોલો. તમને ખબર નથી. આને તમે મજાક માનતા હો, તમે ભૂલી જજો. આ ભયંકર ખોટીની કૃતજ્ઞતા છે તમારી. હું પાછળ ન જોઉં. હું હજારોની સભાને ડોલાનારો પ્રવચનકાર છું કે 245 પુસ્તક લખનારો છું, યાદ નથી કરતો. પણ હું 1 રૂમ કિચનની 40 સિસ્ટમમાં ગૌતમ નિવાસમાં મલાડમાં રહેનારો હું હતો. એ 24 કલાક મને યાદ છે. મારા પ્રવચનની તમે પ્રશંસા કરવા માટે નથી કહેતો, પણ તમારી આગળ કૃતજ્ઞતાનો ગુણ હોય ને તો પ્રવચનની સમાપ્તિ પછી કે બીજે કે ત્રીજે દિવસે તમે આવીને કહી શકો, સાહેબ આખા સંસારમાં હૃદયને ઠારી દેવા પ્રભુના વચનો સંભળાવનાર રવે સાહેબ આપના સિવાય કોઈ બચ્યું નથી. સાહેબ અમે આપના ખૂબ આભારી છીએ. આટલું જ. પ્રશંસા નથી સાંભળવી, પણ મારી કૃતજ્ઞતા શું. અમે જ્યારે ગુરુદેવ આગળ ભુવનબાનું આગળ જતા ત્યારે એમ કહેતા, સાહેબ કમાલ કરી, આપે અમને આ કપડા આપ્યા, જે કપડા મહાવીરે ગૌતમને આપ્યા એ કપડા આપે અમને આપ્યા. સાહેબ અનંત ઉપકાર આપના. આ દુનિયામાં આપના જેવો ઉપકાર સાહેબ અમારી પર કોઈએ કર્યો નથી ને કોઈ કરી શકે નહીં. અમે આ રૂબરૂમાં કહેતા હતા, સાહેબ કમાલ કરી, કમાલ. જાઓ તમારા મા બાપને જઈને કહો કે મમ્મી પપ્પા આજ સુધી જે બન્યું તે ઇતિહાસ ભૂલી જાઓ. આજે પહેલી વાર ખબર પડી પાછળ જોયું ત્યારે કે મારા બધા વિકાસના બેકગ્રાઉન્ડમાં આપ બેઠા છો. આપે મને, તમને ખબર છે ને, પશુની દુનિયામાં જન્મ આપીને રખડતા મૂકી દે છે. આપે મને મૂકી દીધો તો મારું શું થાત? આવા હજારો ગરીબ મા બાપો દીકરાને જન્મ આપીને ફૂટપાથ ઉપર મૂકી દે છે. એમાંનું આપને આવી દુર્બુદ્ધિ થઈ હોત ને મને મૂકી દીધું હોત તો હું શું કરાય? બરાબર છે. શરૂ કરશો આજથી. રિક્ષા ડ્રાઈવરને, ટેક્સી વાળાને, ટ્રેન વાળાને, તમને ખબર છે રાતની ટ્રેનમાં મુસાફરી કરો 500 થી 1000 પેસેન્જર સુઈ જાય, ખાલી એકલો ડ્રાઈવર જાગતો રહે. સવારના પરમાં અમદાવાદના સ્ટેશને કે દિલ્હીના સ્ટેશને ઉતરો ને ત્યારે કબ્બે તેટલી ઉતાવળ વચ્ચે પણ તમે ડ્રાઈવર સુધી પહોંચો કે વાંધો નથી દોસ્ત, ધન્યવાદ, આ 25 રૂપિયા લે, તમારી ભાવના પ્રમાણે. પણ એ 25 રૂપિયા તમારી જિંદગીની કિંમત બહુ મોટી છે. પણ તમને પોતાને લાગે કે મારે કઈ કેને આપવું છે અને આભારના શબ્દ સાથે કહો, દોસ્ત પૈસા માટે મજૂરી કરવી જુદી વાત, આખી રાત અમે 1000 માણસ સુતા રહીએ અને તું જાગે, તું કેટલા કુટુંબને બચાવનારો બને છે એ તો અમે જાણીએ છીએ, જેની તને ખબર નહીં હોય. કરશો પ્રયાસ? બરાબર નહીં, નો કોમેન્ટ. મજાક નહીં કરી. ભાગવાની ગમે તેટલી ઉતાવળ હોય, તમારી ભાષામાં તમને સમજાવી દઉં, મંજિલે પહોંચવાની ગમે તેટલી ઉતાવળ હોય પણ પેટ્રોલ પંપ આગળ ગાડી ન ઊભી રાખે ની ગાડી ચાલી જ ન શકે. દેવ અને ગુરુ એ આપણા જીવનના પેટ્રોલ પંપ છે.
મા બાપ એ આપણા જીવનના પેટ્રોલ પંપ છે. એના આગળ પણ આપણને ગાડી, આપણા જીવનની ગાડીને ઊભી રાખવાની આપણને બુદ્ધિ ન થતી હોય તો આ જીવનની ગાડી આપણી આગળ ચાલવાની નથી, 100% નથી ચાલવાની. આભારના શબ્દોની અભિવ્યક્તિ કમાલ કરી નાખશે. માંગનારો બોલો, ફરિયાદનો ભાવ ખલાસ થઈ જશે. ચાલો આગળ. નંબર 1, પાછળ જુઓ અને પ્રભુનો આભાર માનો. હવે આગળની વાત, આગળ જુઓ અને પ્રભુ પર વિશ્વાસ રાખો. શું વિશ્વાસ? તમે એકલા નથી. પાછળ જોયું ને પ્રભુનો આભાર માનો. પણ ભગવાન આવતીકાલ મારી કેવી, ફ્યુચર કેવું, મંદી જબરદસ્ત ચાલે છે, શરીરમાં રોગ પેદા થાય એવું દેખાય છે, વૃદ્ધાવસ્થા આંગળી ટકોરા મારી રહી છે, મને ખબર નથી કે મારું ફ્યુચર કેવું છે. તમારી ઉપર આ ચિંતા ન કરો. પાછળ જુઓ, પ્રભુનો આભાર માનો, આગળ જુઓ અને પ્રભુ પર વિશ્વાસ રાખો. જેને ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. ભગવાન તું મારી સાથે જે, મારે ચિંતા શેની છે? હારી એ નવી પ્રભુ બળ થકી. ભગવાન તારું બળ મારી સાથે જે, હારવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. શેની ચિંતા? હું દિલ્હી જવા માંગતો નતો. મને ગજાધિપતિના 25 પત્ર આવ્યા, 35 પત્ર આવ્યા. હું સાહેબ દિલ્હીમાં હું આવાજ અને મેં સાહેબને ખાલી એટલું લખ્યું, સાહેબ દિલ્હીને હું ઓળખતો નથી, દિલ્હી મને ઓળખતી નથી, આપ કહો દિલ્હીના આવા મોટા મહત્વના કામ માટે જવાનું. સાહેબ મને એક જ શબ્દ લખ્યો હતો, મને કે તમે આવો પત્ર મારી પર લખો. સાહેબ મને સરસ પત્ર લખ્યો, સૂર્ય ઉદય પામે અને જેમ જેમ આગળ વધતો જાય તેમ અંધારું ચીરાતું જાય. ભગવાન અને ગુરુદેવની કૃપા તમારી સાથે જે દિલ્હી તરફ કદમ માંડો, બધા જ રસ્તા ખુલતા જશે. આ આદર તો હતો જ, પણ વિશ્વાસ સાથે દિલ્હી અને 100% વિશ્વાસ સાચો ઠર્યો. તમને કીધું, જેને પણ આવતીકાલની ચિંતા છે, બધી જ ચિંતા છોડીને પ્રભુ પર ભરોસો રાખો. આગળ જુઓ અને પરમાત્મા પર ભરોસો રાખો. પાછળ જુઓ અને પ્રભુ પ્રત્યે સાચું બોલો. 2 ચીજો એવી દુનિયામાં ફરિયાદ કરવાની ક્યાં રહેશે? આભાર નથી માંગતા માટે ફરિયાદ ઉભી છે, તો તોડો. આભાર માંગતા જાઓ અને વિશ્વાસ રાખતા જાઓ. 100% 3 જગતનો નાથ, અનંત કરુણા સાગર, મેં પાપ કર્યા છે એમાં હું તો ભૂલ્યો તારી મેં. પછી શું? મારી ખલાસ. મારી અનંત ભૂલો, બધી જ ભૂલો તું ભગવાન ભૂલીને મને પાછો પ્રેમ કરે છે. તો આ તારી પરમ કરુણા ઉપર મને ભરોસો છે. જેને ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. તારી ભક્તિ કરવા છતાં પણ નબળે એવી કોઈ ચીજ નથી. 100% ભગવાન તારી પર મને ભરોસો છે. આવતીકાલની મને કોઈ ચિંતા નથી. 2 ચીજ, આગળ જુઓ અને પાછળ જુઓ. સાચું બોલો. વર્તમાનની ચિંતા વધારે કે ભૂત અને ભવિષ્ય હેરાન કરે છે. કાં તો ગઈકાલ અને કાં તો આવતીકાલ. આપણે આજમાં તો બેઠા જ નથી ને. અને એના કારણે 24 કલાક જે આ વાત થતી હોય તો તમને ગેરંટી સાથે કહું કે તમે થોડું આ કામ કરો. તમને ખબર છે, કોલેજિયન છોકરાની મિટિંગ હતી. મિટિંગમાં ખાલી એક ટીચરે, પ્રોફેસરે કોલેજિયન છોકરા છોકરી વચ્ચે એક પ્રશ્ન પૂછ્યો. આપણે શિયાળાના ટાઈમમાં હિમાલય જવાનું છે, તમે શું લાવશો? એક તો હિમાલયમાં ટાઈમ કયો. એટલે હવે જેવું ટીચરે પૂછ્યું, પ્રોફેસરે પૂછ્યું, કોલેજિયન છોકરા છોકરી બોલે, એક કે હું બ્લેન્કેટ લાવી, એક કે મફલર લાવી, ટોપી લાવી, ચાદર. આજ બોલવું પડે ને, શું પ્રોટેક્શન માટે. અને એક નાનકડો બાબો અંદર ઘૂસી ગયો તો ખબર નહીં કેવી રીતે ઇલીગલી ઘૂસી ગયો છે. અને બાબાને જોયો, નાનો બાબો સરસ મજાનો સ્માર્ટ, અને એને કીધું, સર હું એક જવાબ આપું. એટલે ટીચર પ્રોફેસર કે તને ખબર છે મેં શું પૂછ્યું? તો કે બધું જ પૂછ્યું છે, પણ મારે તમને કહેવું છે, એક જવાબ આપું. એટલે સરને પણ થયું અને છોકરાને પણ મજા આવી ગઈ કે નાનો બાબો શું જવાબ આપે. એટલે એને પૂછ્યું, બોલ આ મારો પ્રશ્ન છે કે હિમાલય શિયાળાના ટાઈમમાં જવાનું હોય તું તારી સાથે શું લાવે? અને 1 મિનિટમાં છોકરાએ જવાબ, મારી સાથે મારી મમ્મીને લઈ આવું. મફલર લાવી કે ટોપી લાવી, ચાદર લાવી કે શું લાવી એનો નિર્ણય માં કરશે. મારે ખાલી મમ્મીને લાવવાની છે. ગઈકાલ સામે જોઉં છું તો મારી મમ્મી મને દેખાય છે. આવતીકાલ ઉપર મારો મમ્મી ઉપર ભરોસો છે, કારણ કે મારી મમ્મી મને દુઃખી કરવા માંગે. નોટ પોસિબલ એટ ઓલ. શું લાવવું એ નિર્ણય મમ્મી કરશે, હું નહીં કરું. અને પ્રોફેસર ખુશ થઈ ગયા. આપણે પણ એટલું જ કહીએ,
આવતીકાલે આ સંસારમાં તારું શું થશે? ગાડી લઈશ, બંગલા લઈશ, મોટર લઈશ, તો તમે એક કીધો ભગવાન મારી સાથે રાખીશ. શું લાવવું એની ચિંતા ભગવાન કરશે, મારે ખાલી ભગવાનને લઈ જવાની ચિંતા કરવાની. ગઈકાલે જુઓ તો આદર અને આવતીકાલ જુઓ તો વિશ્વાસ. મારે પૂછવું છે, આ છે આપણી આગળ. બહુ સરસ, તમને મજા આવે એક લોજિકલી વાત. અહીંયા બેઠેલા લગભગ એવરેજ વર્ગની આગળ એફડી ખરી નહીં જાણવું છે. એવરેજ બરાબર છે. મારે તમને એક નવો કન્સેપ્ટ આપી દેવો છે. એફડી કરવા પાછળ તમારો પોતાનો ભાવ શું? મુકેશભાઈ, આગળ કામ સરસ. શું કામમાં? આર્થિક સરસ નહીં જાણ બરાબર. શું સાહેબ? આવતીકાલે બહુ મંદી આવે, આકસ્મિક કોઈ ખર્ચો આવી જાય, ઘરમાં કોઈ બીમારી આવી જાય, આવા બધા કારણસર સાહેબ છે ને એફડી તો કરવી જ પડે. આજની મૂડી ઉપર, આજની ઇન્કમ ઉપર ભરોસો ન થાય. હું તમને સહેજ જુદી વાત કહીશ. તમારી એફડી તમે તોડતા નહીં, પણ તમે મનમાં જે ગોળ લઈને બેઠા છો ને, આવા બધા જે વિચારો કરો છો ને, આવતીકાલે કેન્સર થાય, ઘરમાં કોઈને એક્સિડન્ટ થાય, આ બંગલો તૂટી જાય, ગવર્મેન્ટ કદાચ બળવો થઈ જાય, અને આવું બધું થઈ જાય, એ ગળતરીના કારણે મારે એફડી તો કરવી જ પડે સાહેબ. એના વિના ચાલે નહીં. ફ્યુચરની ચિંતા તો કરવી પડે. આ તમારી એફડી ઉભી જવા દો. પણ તમે થોડા વિચાર, મારા જેવો પ્રશ્ન કોઈ તમને પૂછે ને કે મુકેશભાઈ એફડી છે, હા પાડજો. અને તમને પૂછે કે એફડી કેમ કરી, એનો શું જવાબ આપવો હું તમને કહું, તમે જવાબ એ આપજો. આજે આટલા બધા પ્રવચનો સાંભળવા છતાં પણ ઉદારતાનો ભાવ જે રીતે પ્રગટવો જે રીતે પ્રગટતો નથી. આવતીકાલે ઉદારતાનો ભાવ પ્રગટેને એફડી રાખી હોય તો ઉદાર બની શકે. આજે માની લો કે અંજન સલાહકારને પ્રતિષ્ઠા થાય, કોઈની દીક્ષાઓ થાય, માંગ થાય કે હું પણ 1 લાખ રૂપિયાનું ડોનેશન આપું, પણ આજે એવો ભાવ જાગતો નથી. આજે એટલા પૈસા પણ નથી. 6 વર્ષે સીધા ડબલ થાય. અને એવા ટાઈમમાં કોઈની દીક્ષા હોય ને મને એમ લાગે મારા જીવનમાં દીક્ષા નથી આવી તો કઈ નહીં, પણ કોઈનો આખો દીક્ષા મહોત્સવ મારે ઉજવવો છે, આવી ધન્ય પણ આવે ત્યારે મારી આગળ પૈસા હોય, માટે મેં એફડી રાખી છે. તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું? શું એફડી એની રહી, પણ એફડી પાછળનો તમારો કન્સેપ્ટ હતો ને ગલત. એની બદલે પોઝિટિવ કન્સેપ્ટ. અને તમને કહું, આજથી તમારું પુણ્ય બાંધવાનું ચાલુ થઈ જાય. આજથી ના, તમે કેટલા તૂટ્યા છે? આવો એક ભાવ હું તમને કહું. વસ્તુપાળ તેજપાળના મોટાભાઈ લુણી ગ મરવા પડ્યા છે. વસ્તુપાળ તેજપાળ કોથળા, ઘઉં અને જુવારના કોથળાની ફેરીઓ કરે છે. છેલ્લી સ્થિતિમાં લુણીક જયારે મરવા પડ્યો ત્યારે વસ્તુપાળ લુણીકની આંખમાં આંસુ છે. આ સભામાં બેઠેલાને ખાલી એટલું પૂછું, આટલું તો ખરો. લુણીકની આંખમાં આંસુ ત્યારે વસ્તુપાળ પૂછે છે કે મોટાભાઈ રડો છો કેમ? જીવન તો સમાપ્ત થાય પણ આંખમાં આંસુ. ત્યારે વસ્તુપાળને લુણીક એટલું કહે કે ભાઈ એવું છે ને, આપણે આ કોથળાની ફેરી કરતા કરતા ગામે ગામ ગયા, જ્યાં જ્યાં પ્રભુના મંદિર હતા ત્યાં પ્રભુના મંદિરના દર્શન કર્યા, આપણે પુણ્ય બાંધ્યું, બંધાવ્યું કોઈ, બાંધ્યું આપણે. પણ મારા મનમાં ઘણા વખતથી ભાવ જાગે, આજે તો દરિદ્રાવસ્થા જે કપડાના શરીર ઉપર ચિત્રા છે, આ કોથળાની ફેરી કરતા કરતા એ તો છે નહીં, પણ મનમાં એક થાય ભગવાન કરીને આપણે કે તાકાત હોત ને તો એક સરસ મજાનું પ્રભુનું મંદિર બનાવીને જાત. એ તાકાત નથી આવી, માત આવી ગયું, જીવન સમાપ્ત થઈ ગયું અને તાકાત ના આવી. એ ગળતરીના કારણે આ જીવનમાંથી વિદાય થાવ છું, એના આંસુ નથી. પણ આવું એક ઉત્તમ સત્કાર્ય કર્યા વિના મરવું પડે છે, એના આંસુ છે. તમને ઇતિહાસ ખબર નથી. વસ્તુપાળને તેજપાળે લુણીકને કીધું મોટાભાઈ ચિંતા ન કરો, આવતીકાલે ભગવાન કદાચ સારા દિવસ આપશે ને તો આ તમારી ભાવનાને અમે સાકાર કરશું. અને એ જ વસ્તુપાળ તેજપાળે દેલવાડાના મંદિર બનાવ્યા ને તમને કદાચ ખબર હોય તો કહું, દેલવાડાના મંદિરનું નામ લુણીક વસાઈ છે, એને આપેલી શ્રદ્ધાંજલિ છે. એક વખત કોથળાની ફેરી કરનારો માણસ આ પરાક્રમ કરી શકે કારણ એને વિશ્વાસ હતો ભગવાન 100% સારા દિવસ લાવશે અને લાવશે. તમને ખબર છે સુસાઇડ કરનારો શું કામ કરે છે? એને ભવિષ્ય અંધકારમય દેખાય છે. બરાબર છે? સુસાઇડ કોણ કરે છે? એક વાત કીધી, નિષ્ફળતા મારી નાખે કે નિરાશા મારી નાખે? નિષ્ફળતાની બહુ ચિંતા નહીં કરતા, નિરાશા ખલાસ છે.
અને જેની આગળ પ્રભુ પર ભવિષ્યને માટે પ્રભુને જે જોઈએ છે એને તો 100% લાગે ભગવાન મારે કોઈ ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી, મારી સાથે તમે છો, 100% માંથી બહાર નીકળી જવાનો છો. હવે પૂછ્યું સાચું બોલો, હવે ફરિયાદ રહેશે? આમ જનરલ પૂછ્યું ઘણી વાર છે ને તમને જોયું ત્યારે મને એમ થાય તમે અમને રોજ સાતા પૂછો ને, ખરેખર તો મારે તમને પૂછવા જોઈએ. સાતામાં જો મુકેશભાઈ દેવગુરુ પાસે તો બોલો યાર. પાછળ નજર નાખો, પ્રભુ દેખાશે. આદર ભાવ, પ્રભુનો આભાર માનો. આગળ જુઓ, પ્રભુ પર વિશ્વાસ રાખો અને આજુબાજુ જુઓ, પ્રભુને માનતા થઈ. હરિવા આજે આજુબાજુ જુઓ, પ્રભુને. પ્રભુ આપ છો જ. આપના અસ્તિત્વ માટે ક્યારેક ક્યારેક મારા મનમાં શંકા જાગતી હતી, પણ હવે આજુબાજુ નજર કરું છું, લાગે છે કે આપ છો જ. મારો વિશ્વાસ મજબૂત થાય છે, આપના વિના આ ગાડી વ્યવસ્થિત ન ચાલે. આપ છો જ. ક્યારે જોયું આજુબાજુ? ભગવાનની તાકાત ઉપર એક કહું, 12 કે 14 કે 15 કે 16 વર્ષનો કોઈ બાબો કે બેબી ચારિત્રના માર્ગે જાય, આ આજુબાજુ જુઓ ત્યારે લાગે પ્રભુ આપ છો જ. એક ભગવાનની પ્રતિષ્ઠા માટે 5-5 કરોડની બોલી લગાવે ત્યારે કહો કે પ્રભુ આપ છો જ. જેની થાળીમાં રોજના 3 મીઠાઈને 4 ફરસાણ આવી શકે, વર્તમાન તપની 100 ઓળીકો કરે ત્યારે કહેવું પડે કે પ્રભુ આપ છો. 35 વર્ષ કે 30 વર્ષની ઉંમરે કોઈ બ્રહ્મચર્યના માર્ગે ચાલ્યો જાય. અમદાવાદમાં છોકરાના લગ્ન થયા. લગ્ન એ છોકરો મને મળવા આવ્યો મુંબઈમાં 10 વર્ષ પહેલા. સાહેબ આપના પ્રવચન સાંભળ્યા, જીવનભર માટે બ્રહ્મચર્ય લેવાના તાકાત પેદા ન થઈ, પણ સાહેબ વેરી નિયર ટુ. સાહેબ જે દિવસે લગ્ન હતા ને એ દિવસે મારે શુદ્ધ આંબેલ હતું. શુદ્ધ આંબેલ એટલે જી એકલું ખાત પાણીનું આંબેલ. લગ્નના દિવસે સાહેબ કરોડપતિના ઘરનો દીકરો, મારા પપ્પાને મેં કહી દીધું કે આ માર્ગે જવું પડે છે, મારી વાત જુદી, પણ આંબેલ તો કરી છે. સાહેબ લગ્નના દિવસે મારે શુદ્ધ આંબેલ, મારી જાનમાં આવેલા મારા બધા મિત્રોને ચાલુ આંબેલ હતા. 35 મિત્રો મારે શુદ્ધ આંબેલ, અને મારી આજુબાજુમાં બેઠેલા બીજા બધાની વાત છોડો સાહેબ, મારા બધા નિકટના મિત્રો 35 એ બધા આંબેલ કર્યા હતા. અને સાહેબ બીજી વાત કરું, મારી થનારી ધર્મપત્નીની સાથે મારે 2 દિવસ પહેલા વાત થઈ હતી કે હું આ માર્ગે જવાનું છું, આ આંબેલ આ મારી, અને એને પણ કીધું કે તમે જે કરશો હું કરીશ. સાહેબ શુદ્ધ આંબેલ મારું, આ બાજુ શુદ્ધ આંબેલ એનું, એની બેન પણ આવી હતી જાનમાં, એ બધાને ચાલુ આંબેલ, એને શુદ્ધ આંબેલ. સાહેબ પરમ ઉપકાર. આ મુનિ ભગવંતોના પ્રવચન સાંભળ્યા, આ તાકાત તો પેદા થઈ. એથી પણ આગળની વાત, સવારના અષ્ટપ્રકારી પૂજા કરી, સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, સવારના પરમાં ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, પ્રવચન સાંભળીને લગ્ન કર્યા, લગ્ન કરીને સાંજના ટાઈમમાં 4 વાગે ઓલો છોકરો મુનિ ભગવાનના ઉપાસનામાં આવ્યો, વહુ સાધ્વી ભગવાનના ઉપાસનામાં ગઈ, અને રાત્રિ પૌષક કરીને બેઠા, અને સવારના પરમાં પાલીતાણાની યાત્રા નીકળી ગયા. આપણે આજુબાજુ જોઈએ છીએ, પ્રભુ દેખાશે. આટલા વિષમ અને સડી ગયેલા કાળમાં આ સાધુ સાદી ભગવંતોને જુઓ અને આંખમાંથી આંસુ ચડે જાય. કમાલ કમાલ કમાલ. એક નાનકડા માણસને પરોપકાર કરતા જુઓ ત્યારે તમને પ્રભુ દેખાય. આ કલકત્તાનો રિક્ષાવાળો હતો, રિક્ષાવાળો મુસલમાન. આ સભામાં બેઠેલા કોઈ કલકત્તા ગયું છે તેને ખબર છે, કલકત્તાની રિક્ષા સાયકલ રિક્ષા નથી. તમે એને જોઈ પણ ન શકો. અને એવી રિક્ષા ચલાવનારો મુસલમાન ગરીબ માણસ, એના મનમાં એક વાર ભાવ જાગ્યો, મારા જીવનમાં હું ખુદાને ખુશ કરી શકું એવું સારું કામ હું શું કરી શકું. તમે આ કન્સેપ્ટ તમે સમજો છો? મારા પિતાજી સેનાથી ખુશ થાય મને ખબર છે, મારી માં સેનાથી ખુશ થાય ખબર છે, હું એવું શું કરું કે ખુદા ખુશ થાય? આ ગરીબ માણસ, આ રિક્ષા ચલાવનારો. અને એના મનમાં એક ભાવ જાગો, બીજું તો બધું જોઈ પૈસા તો આપી શકતો નથી. કલકત્તામાં બિહારમાં ગરીબી ઘણી.
એને એક નક્કી કર્યું, દર શુક્રવારે નમાજનો દિવસ છે, કમસે કમ એટલું કામ કરીશ કે શુક્રવારની નમાજ અદા થઈ જાય ને પછી ગરીબના એરિયામાં જઈશ. ક્યાં? ગરીબના એરિયામાં. અને કોઈ પણ ગરીબો આવા બિચારા એક જગ્યાની બીજી જગ્યાએ હોસ્પિટલમાં દવાખાને જવું હોય અને પૈસાની તકલીફના કારણે ન જતા હોય, આવા બધા ગરીબોને શુક્રવારના દિવસે કહી દઈશ કે તમારી બધી રિક્ષા હું મફતના ભાવમાં લઈ જઈશ. આ શુક્રવાર મેં ખુદાના નામ ઉપર ડિક્લેર કર્યો છે. આ રિક્ષામાં વાત તો મારે તમને હવે કરવી છે. એ રિક્ષાવાળે રિક્ષા ચલાવી આખા કલકત્તામાં જાહેર થઈ ગયો, જૈનોમાં, હિન્દુમાં, મુસલમાનમાં બધામાં જાહેર થઈ ગયો. આ રિક્ષાવાળો, તમે એમ આવે કે શ્રીમંત માણસ જાહેર થાય છે, એક ગરીબ માણસ પણ મૂલ્યને પકડી નાખે તો એની પણ લોકો પ્રસન્નતામાં પાછી પાની નથી કરતા. અને આ રિક્ષાવાળો ગુડવિલ વધી, બસ શુક્રવાર આવે અને ગરીબ માણસો લાઈનમાં ગોઠવા જાય. મારે હોસ્પિટલમાં જવું છે, મારે મારી મામી ત્યાં જવું છે, ચલો રેડી. આખા દિવસમાં લોટ થઈ જાય, પણ 1 રૂપિયો લીધા વિના રિક્ષા ચલાવે. અને એ રિક્ષાવાળાની ઉંમર થઈ 62 અને 65 અને 60. આ શરીરે કસ જેટલો થાય એટલો કાઢ્યો, પછી સ્થિતિ બગડી. એનો દીકરો પણ હતો. અને ડોક્ટરે કીધું હવે લાંબી કોઈ સ્થિતિ નથી. અને છેલ્લે જયારે 5 મિનિટ બાકી હતી, પરિવારને કહી દીધું કે હવે તમે મને એકલો મૂકી દો, મારે ખુદાની બંદગી કરવી છે. આભાર માન્યો ખુદાનો, તારા નામ ઉપર મેં શુક્રવાર કાઢ્યો, પણ બેસનારા ન હોત તો ખુદા આ લાભ પણ મને ન મળે. આ એની પ્રાર્થના નાના માણસની. અને તમને કદાચ ન ખબર હોય, સારામાં સારા મેગેઝીને આ પ્રસંગ ખબર કર્યો, કારણ કે ગરીબ માણસ હતો પણ એની અમીરી જુદી હતી. એ રિક્ષાવાળો જયારે ગુજરી ગયો, એનો જનાજો નીકળ્યો, ત્યારે કલકત્તાના 12,000 માણસોના જનાજામાં ક્યારેક આજુબાજુ જુઓ, તમને ભગવાન દેખાશે. ચોર ને ડાકુ બહુ દેખાયા, ભગવાન જુઓ ક્યારે. કોલેજનો એક છોકરો જયારે વૃદ્ધાશ્રમમાં જાય, અમદાવાદના છોકરા વૃદ્ધાશ્રમમાં ગયા. કોલેજનો એક ડે હતો. કોઈ પ્રોફેસરે પ્રેરણા કરી, આવા બધા ડે ઉજવવાની બદલે એક કામ કરો, જાઓ વૃદ્ધાશ્રમમાં જાઓ, તમારા મા બાપને તો કોઈને જુઓ, કોઈ છોડેલા છે પોતાના મા બાપને. 65 છોકરા અને છોકરીઓ બધી વૃદ્ધાશ્રમમાં ગઈ. અને વૃદ્ધાશ્રમમાં રહેલા કાકા કાકી, મામા મામી જે કે હતા બધા ઘરડા પુરુષ એને મળ્યા. એમની વેદના સાંભળી એમને આમાં ઓલા તો કાના થઈ ગયા. અમારી દીકરાની ઉંમરના તમે અહીંયા આવી ગયા, તો કે કોલેજ ડે તો પણ અમને લાગ્યું તમારે ઘર જઈએ અને વાતો કરીએ. તમને ખબર નથી, આ ગુજરાત સમાચાર બધા પેપરમાં આર્ટિકલ 10 વર્ષ પહેલા લીધો. આ બધા છોકરા વૃદ્ધાશ્રમમાં ગયા અને વૃદ્ધોની સ્થિતિ જોઈ, એમની વેદના જોઈ, એમના આંસુ જોયા, એમની વાતચીત જોઈ. 65 છોકરાએ સાંજ પડે બધા વૃદ્ધોને ભેગા કર્યા, ગેટ ટુગેધર કર્યું. અને ટેબલ આગળ 65 છોકરા બેઠા અને વૃદ્ધના આશીર્વાદ લઈને 65 છોકરાએ પાણી મંગાવ્યું. પાણી મંગાવીને વૃદ્ધના સંચાલક સામે પ્રતિજ્ઞા કરી. આવતીકાલે દીકરીઓએ પ્રતિજ્ઞા કરી, આવતીકાલે અમે લગ્ન કરીને સાસરે જઈશું. દીકરાએ પ્રતિજ્ઞા કરી, મેં આવતીકાલે અમે લગ્ન કરશું. દીકરીએ એક પ્રતિજ્ઞા કરી, અમારા સાસુ સસરાને ક્યારે વૃદ્ધાશ્રમમાં મોકલશું નહીં, અને અમને કર્યું અમારા મા બાપને ક્યારે મોકલશું. ક્યારે વૃદ્ધાશ્રમમાં છોકરાઓને આવી પ્રતિજ્ઞા કરતા જુઓ, ત્યારે ત્યાં ભગવાન જુઓ, પ્રભુ આપ છો, આજના કાળમાં પણ આપ છો. જુઓ છો, પાછળ જુઓ, પ્રભુનો આભાર માનો. આગળ જુઓ, પ્રભુ પર, આજુબાજુ જુઓ, પ્રભુને જુઓ. અને સૌથી છેલ્લી વાત, અંદર જુઓ, ભગવાન ખુદ તમને મળશે. અંદર નજર નાખો. ભગવાને આપણને કીધું તું પોતે જ મારા જેવું છે. આગળ જુઓ, પાછળ જુઓ, આજુબાજુ જુઓ, ને છેલ્લે ક્યાં જુઓ, છેલ્લે ક્યાં? અંદર. તું મિત્તમ કિમ ભૈયા મિત્તમ ઈચ્છસી, તું જ તારો મિત્ર છે, બહારથી મિત્ર શું કામ ઈચ્છે? અરિયંત ના જાણે અરિયંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા, ભગવાન તમારી ભક્તિ કરતા કરતા હું પોતે ભગવાન બનીશ. અંદર જુઓ, ભગવાન દેખાશે. આજુબાજુમાં જુઓ તો પ્રભુ દેખાશે. સાચું બોલો, આ 4માં શરૂઆત ક્યાંથી કરશો? મુકેશભાઈ, શરૂઆત ક્યાંથી? નહીં મેળ પડે. ભીતરમાં તો હમણાં છે ને, આંખ બંધ કરો ને અંધારું દેખાશે, કઈ નહીં દેખાય. ભગવાન ભગવાન ભૂલી. હા, મેં તમને કીધું ને, એવા ક્રમથી કરો, આમ સીધા નહીં દોડતા ભાઈ.
આ તમે તો દસ જગ્યા કે છો એ ગાંઠ છે ન બોલે હું ભગવાન છું બોલો છાડ ઠોકશે પાછો. આ ઉલટી બિગિનિંગ નહીં કરો બસ મેં તમને કીધું એ જ ક્રમ પકડો. હે અને આમ તમને કહું ને તમે પાછળ જોશો ને તો તમને કહું પાછળ જોતા જોતા તમારી જિંદગીના બાકીના બધા વર્ષો પૂરા થઈશ. હા એટલા બધા ઉપકારો આપણે લીધા. તમને ફરી વાર કહું મેં અને તમે કરેલા ઉપકારને આપણે કદાચ લખવા જઈએ તો પોસ્ટકાર્ડમાં પૂરા થઈ જાય, પણ મેને તમે લીધેલા ઉપકાર આપણે લખવા જઈએ તો 500 પાનાનું પુસ્તક પણ નાનું પડે. કરેલા ઉપકાર પોસ્ટકાર્ડ જેટલા નથી, લીધેલા ઉપકાર 500 પાના કરતા પણ વધારે છે. પાછળ જોતા કોનો કોનો ઉપકાર બોલો, કોનો કોનો? ખાલી મા બાપનો? તમે આમ શું આમ જુઓ શું પાછળ જુઓ તો શું છું? હે પેલા હે શું કર જૂના નહીં ભેગું છે ને મારે દેવાના કોને બાકી એ જોતો રહેજો. એટલે તમને ખબર જેટલું તમે પાછળ જુઓ છો ને ગંદવાડ સિવાય કઈ જોવાનો રસ જ નથી તમને. તમને ખબર તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવે ફરી હવે તમારી વાત કરું તમે હેરાન કેવા થાવ. અને આમ તમને જોઈને તો કહું દરેક મંગળ પ્રસંગને અપમંગળમાં કેવી રીતે કનવડ કરવા એમાં તમારી માસ્ટરી છે. સારામાં સારા પ્રસંગોને બગાડવા કેવી રીતે એમાં તમારી મોનોપોલી છે. સાચું બોલો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવે ત્યારે એડ્રેસ બુક કાઢો કાઢો કે નહીં? સાચું બોલો એમાં કોને કોને પત્રિકા લખવી એટલા માટે કાઢો કે કોને કોને રિજેક્ટ કરવા માટે કાઢો? શું એટલે કેમ? એટલે મારી જુદી કે અહીંયા તમને પ્રવચનમાં આવવા માટે આ ભાઈંદર સંઘે પત્રિકા લખી હતી નહીં? હવે ચાલો બીજી વાત છોડો. 5 સ્ટાર હોટલ તમને પત્રિકા લખે ત્યારે જ જાઓ, થિયેટરમાં પત્રિકા લખે ત્યારે જાઓ. ત્યાં વગર પત્રિકા બધે ભાગતા ફરો નહીં. તમારે પત્રિકાની અપેક્ષા કેમ? નહીં મારે જાણવું છે તમે આ પત્રિકા જયારે તમે એડ્રેસ બુક કાઢો ત્યારે તમે શું શું કરો ખબર છે? બધા હિસાબ કિતાબ બતાવવા માટે તમારા ઘરમાં લગ્ન પ્રસંગો તમે ઉજવો છો એને આપણને બેને બોલાવતા સપરિવારની બે જ આવશે. અરે તમે નહીં એટલે આમ કેમ? તમારી આર્થિક સ્થિતિ નબળી છે માટે તમે ના પાડો છો કે તમે આમ બદલો લેવાની એટલે બદલો. શા માટે? પૈસાની અલ્પતા હોય, વ્યવસ્થાનો હોય અને એના કારણે તમે કઈ પણ કરતા વાત જુદી છે. 1 રૂમ સિંગલ રૂમ કિચનમાં રહેનારો માણસ વિશાળ પરિવારમાં એ દીકરો ને દીકરાની બહુ મા બાપથી જુદા થાય એ વ્યવસ્થાના કારણે જુદા થાય છે, સંબંધ વિચ્છેદના કારણે જુદા થયા એને માન્યતા આપી શકાય. તમારા ઘરમાં આવનારા લગ્ન પ્રસંગોમાં તમે એમ કહો કે એને બેને બોલાવવા માટે, બેને એને નથી બોલાવવા માટે નહીં, આવા બધા હિસાબ કિતાબ પાછળ જઈને તમે આ જ કર્યું. હવે બીજી વાત કરું, સાચું બોલો તમારા પોતાના દીકરા લગ્ન હોય અને દીકરો એમ કે પપ્પા કોઈને રિજેક્ટ નહીં કરતા, બધાને સાથે રાખજો, તમે હા પાડશો? એટલે મારે જાણવું હવે મારે જાણવું તમે આવું કેમ કરો છો? તમને આનંદ રહેશે? સાચું બોલો આવો ડંખ રાખીને કોઈની પત્રિકા લોકો આમ આનંદ રહે એટલે શું? તમે શું કરવા શું કહો છો? આવા તમે તમારી દૃષ્ટિમાં ગણાતો મંગળ પ્રસંગ એને આવી રીતે અપમંગળમાં કન્વર્ટ શું કામ કરો તમે? વાય? આટલી મોટી સભામાં ખૂબ તો જવાબ આપો સાચો. એ કેમ નથી મારી પૂછ? મેં તો તમને આર્થિક દ્રષ્ટિએ ના પહોંચો તો વાત જુદી, એની હારે તો તમને વાત જ નથી કરું. પણ તમે બધી રીતે સંપન્ન હોવા છતાં એને સપરિવાર નથી બોલાવ્યા માટે આપણે એને બેને જ બોલાવવા જે સપરિવારની આવી જે એન્ટ્રી તમે લઈને બેઠા છો એની પાછળ કારણ શું છે?
જેવા સાથે પેલા કૂતરો તને કરડવા દોડે તો ઓકે. હવે બીજી વાત, તારી આજુબાજુમાં 4 મિત્ર બેઠા, બધા ડોનેશનમાં 1 લાખ રૂપિયા લખાવે અને તારી પણ એટલી સ્થિતિ હોય તો 1,00,000% લખાવાના તારે. ટીટ ફોર ટેટ એ પ્રમાણે રે ને છે ને આ નાટક પાછી આરામ છે રે. અરે આવા તો બધી આવું મેં દિલ્હીમાં બને ત્યારે મને કે કરણ કરાવણ ની અનુમોદન સરિકા ભરી જાય ઠોકમ તો કે ના કરો. તમને ખબર છે તમે ગુંડાની આરે ગુંડા થવા માટે ટીટ ફોર ટેટ રાખ્યું છે, સજ્જન સાથે સજ્જન થવા માટે ટીટ ફોર ટેટ નથી રાખ્યું. તમારી હિસાબ કિતાબ કરવા ત્યારે ટીટ ફોર ટેટ. કોઈએ તમારી ઉપર કારણ વિના ઉપકાર કર્યો છે ત્યારે તમે ટીટ ફોર ટેટ નથી કહેતા. અરે આગળ વાત કરું, સગા ભાઈને ઘરે લખવાનું, સગા ભાઈની સ્થિતિ આર્થિક નબળી હોય અને તમારા ઘરે કદાચ વાસણ લેવા આવ્યો, તમે ગણીને આપો કે વગર ગણે આપો ભાઈને. સગા ભાઈને તમે સગા ભાઈના ઘરે લગ્ન પ્રસંગે તમે વાસણ જો ગણતા હો તો તમને કહું, તમે કડક ભાષાનો પ્રયોગ નથી કરતા પણ કહી દઉં, તમારી અષ્ટપ્રકારી પૂજા ઉપર તમારી બહુ આત્મકલ્યાણ થઈ જશે એવી માનવાની ભ્રમણામાં હો તો નીકળી જજો બા. તમારા ઘરે લગ્ન પ્રસંગે ભાઈ ઘરેણા માંગવા આવે એ જ પેલું કલંક છે, વાસણ માંગવા આવે. તમે એટલી હદે શ્રીમંત બન્યા કે ભાઈને વાસણ માંગવા તમારે ત્યાં પડ્યું અને કદાચ કોઈ કારણસર આવ્યો તો તમે એને કહી શકો આ સામેનું છે ને સ્થળે જ બધું ખુલ્લું પડ્યું છે, તું લઈ જા અને જ્યારે મૂકે ત્યારે તું ગણી લેજે. તારે ગણવાની જવાબદારી મારી લીધી કારણ કે તું મારો ભાઈ છે, વગર ગણે લઈ જા અને ગણીને મૂકી જા, જે તને ઠીક લાગે. આમાં હસ્તક્ષેપ હું નહીં કરું. આટલી તો હજી કહું, આ ધર્મીપણાની નિશાની નથી, આ સજ્જનતાની નિશાની છે. ધર્મીપણું તો બહુ આગળ છે. ક્યાંથી શરૂ કરીએ બોલો? નહીં છે તમે જે જવાબ આપો છો એને અલગથી સમજાતો નથી. તમે જવાબ ચાલબાજીને આપો છો માટે થોડું તમે જવાબ સીધે સીધા આપો ને એમાં મારે તોડવાનો પ્રશ્ન. તમને ખબર નાસિકમાં મેં શિબિર કરી, જવાબની વાત કરું, જવાબ આપનારની તમારી છે ને જવાબ આપવાની પણ અક્કલ હોવી જોઈએ, એ નથી. નાસિકમાં મેં શિબિર કરી, જૈન ઇતિહાસનો વિષય તો ભુવન બાનુસીમાં હતા ત્યારે, અને છોકરા ટીકડી મારો જૈન રામાયણ ઉપર મારું પ્રવચન ચાલતું હતું, શિબિરનો ક્લાસ. અરે ભાઈ છેલ્લી એક્ઝામમાં મેં પ્રશ્ન રાવણ કુંભકર્ણનો ખાલી જગ્યા થાય, શું થાય રાવણ કુંભકર્ણનો ભાઈ? એમાં નવું શું હતું? મારો આજ એક છોકરો મને મળ્યો, મને કે મારો નંબર છે ને 82 છે. મેં જવાબ એવો લખી દે કે તમારા મગજમાં નહીં બેને, તમારે છતાં માર્ક આપવા પડશે. કમાલ. મેં એવું કેવું કે મને કે 82 નંબર ચેક કરજો અને સૌથી પહેલું પેપર એનું તપાસવાનું મન થયું. આ સાયકોલોજીકલ છે ને. એને મેં કીધું આ મને ચેલેન્જ કરેલી એવું તો હું લખ્યું છે. હવે એનું જયારે પેપર ને જેવો વાંચી નસીબ પડ્યો ને માર્ક પૂરા આપવા પડ્યા. મારો સીધો પ્રશ્ન એટલો તો રાવણ કુંભકર્ણનો ખાલી જગ્યા થાય ભાઈ થાય, એને એમ કીધું રાવણે કુંભકર્ણના બાપનો દીકરો થાય. 2 માર્ક આપવા પડ્યા. મુકેશભાઈ આવો જવાબ આપો. તમે જે જવાબ આપો એમાં હું તમને પકડું છું એમને બોલો. તમે બેકાર જવાબ આપો છો માટે પકડાયો. આવો કાઢો બુદ્ધિથી. અરે તમને ખબર નહીં, મને શાંતિનગર શિબિરમાં મારી શિબિર ચાલતી હતી. અરે આ તો શું 3000 પબ્લિક છોકરાઓ. અને એમાં વાત કરી, બધે છોકરો છે ને, મેં એને પૂછ્યું હમણાં કેમ ચાલે? એટલે આવારા છોકરો, કરોડપતિ બાપનો દીકરો, આના બધું ચાલ્યું. એટલે મેં કેમ ચાલે? મને કે બીપીએલ. મેં એટલે મને કે બાપને પીસે લીલા લે. હવે મારે
દાદાજી આપણું વાળું યોગદાન કઈ છે નહીં, બાપા છે કરોડપતિ, કરીએ જલસા. મેં પછી તારે કેમ ચાલે? મને કે બીપીએલ. હવે અહીંયા સુધી વાત બરાબર છે. હું આગળ ચાલતો તો પેલા મને કે 1 મિનિટ સાહેબ તમારું કેમ ચાલે? મેં કીધું બીપીએલ. મને કે એટલે મેં કીધું ભગવાનના પુણ્ય લીધા ને. સાચું બોલો, આ લીલા કોના કાંડ? ₹40 કે ₹45 લીટર દૂધ હોય, સાધુ કે સાધ્વી ગોચરી ઓરવા જાય, સાહેબ ધર્મ લાભ આ પાત્રું ભરે, અમારા પુણ્ય, આ અમારું ચારો જોઈ. આ 3 જગતના નાથે નક્કી કરેલા જીવનના આ વસ્ત્રો ન હોય, જે દિવસે હું ભૂલી જવું કે આ બધા જ પુણ્યના કેન્દ્રમાં પરમાત્મા કેન્દ્ર સ્થાને છે, એ દિવસે મારા જેવો પણ કૃતજ્ઞ કોઈ નથી. આ રોજ પાછળ જોઉં છું, દરેક પાછળની દ્રષ્ટિમાં પ્રભુ સિવાય અને ગુરુ સિવાય કોઈ દેખાતું નથી. જ્યારે પણ પ્રસ્તાવે આગળનો ત્યારે બસ એક જ વાત, એન્જિયોગ્રાફી કરાવવા ગયો ને જેવો ગયો તો એન્જિયોગ્રાફીમાં સ્ટ્રેચર ઉપર તો ડોક્ટરે કીધું બાયપાસ છે, કરી દઉં. આજુબાજુના શ્રમિક હતા મને કે સાહેબ બાયપાસ એટલે સમજો છો? એનું તમને ખબર નથી, પાછળ પણ જોઉં છું ને આગળ પણ જોઉં છું. પ્રભુ ઉપર પૂર્ણ ભરોસો છે. પાછળ જોઉં છું તો લાગે 64 વર્ષ સુધી પ્રભુ આ સ્વર પેટી આપે જીવતી રાખી, આ પગ ચાલ્યા આપની કૃપાથી. આટલા વર્ષના દીક્ષા પર્યામાં એક પણ દિવસ સંયમ છોડવાનો વિચાર પ્રભુ નથી આવ્યો, એ આપની કરુણા. આ નજર નાખીએ તો આંખ આંસુથી ભરાઈ જાય. પ્રભુ શું કમાલ કરી છે આપે. તમારા ક્ષેત્રમાં કદાચ 50 કરોડના માલિકોનું ધીરુભાઈ અંબાણી અમારું પુસ્તક વાંચીને મને માટુંગા મળવા આવ્યા હતા. મેં ધીરુભાઈને ખાલી એક પ્રશ્ન પૂછ્યો, ધીરુભાઈ આ માટુંગાની બહાર તમે જાઓ બાજુની ગલીમાં, તમને કોઈ ઓળખે ખરું? રિલાયન્સ અબજો રૂપિયાનો માલિક એ ધીરુભાઈએ મને જવાબ આપ્યો, સાહેબ મને કોઈ ન ઓળખે. મેં ધીરુભાઈ આ માટુંગાની ગલીમાંથી બાજુમાંથી નીકળો, તમને કોઈ ઓળખે નહીં. અને હું જિંદગીમાં ક્યારે કોલ્હાપુર સોલાપુર કે સાંગલી નથી ગયો, પણ હું જાઉં અને મને લોકો ઓળખી કાઢે તો મારે તમને પૂછ્યું, ધીરુભાઈ આટલા વર્ષ રિલાયન્સ પાછળ મહેનત કરાવી, તમે શું ખાટ્યા? અને અમને આ ગુરુદેવે કપડા આપ્યા ને અમે શું ખાટ્યા? તમને ન વિશ્વાસ બેસે તો કહું, અમારી 5મી મીટિંગ ધીરુભાઈ અંબાણી સાથે ચાલી, ત્યારે ધીરુભાઈ મને કીધું, સાહેબ મારા કરતા આપના ચહેરા ઉપર મસ્તી વધારે છે, એની પાછળ કારણ શું છે? ત્યારે મેં ધીરુભાઈને કીધું, પાછળ પ્રભુ દેખાય છે અને આગળ પ્રભુનો વિશ્વાસ દેખાય છે, માટે મસ્તી છે. તમે આ બધું છે ને સિન્સિયર લીધું. આજે આ સભામાં બેઠેલા તમારી આગળ ખાનદાન હોય તો માતા પિતાના ચરણમાં જઈને ઝૂકી જાઓ. આપના કોઈ પણ વિચાર સાથે અમારું સેટલમેન્ટ ન થયું, આપની સામે પડ્યા બધી વાત કદાચ સાચી. આજે પહેલી વાર ખબર પડી, અમારી પાછળ આપ ન હોત તો અમે આજે અહીંયા ન હોત. આ વાત ખોટી તો નથી ને? વ્યભિચારના પાપનું પ્રાયશ્ચિત છે, કોઈનું ખૂન કરે એના પાપનું પ્રાયશ્ચિત છે, પણ લીધેલા ઉપકારો ભૂલી જાય એ પાપનું કોઈ પ્રાયશ્ચિત. પાછળથી શરૂ કરો. આભાર માનો. આજે પુણ્યની કદાચ કચાશ હોય અને આવતીકાલની બહુ ચિંતા મને ડિસ્ટર્બ કરી નાખતી હોય, ત્યારે આગળ જુઓ, પ્રભુ પર વિશ્વાસ જાગશે. પ્રભુ આટલા દિવસ મારા આપે પસાર કર્યા તો આગળ પણ આપ જ મારા પસાર કરશો, મને કોઈ ચિંતા નથી, કારણ કે તમે મારે માટે છો. આવા મૂલ્યના કોઈ પણ કામ કરનારા તમને કોઈ દેખાય, એ ગરીબ દેખાય, ઝુંપડપટ્ટી વાળો દેખાય, કોઈ પણ દેખાય, તમને ત્યાં પ્રભુ દેખાશે. જુઓ, ક્યાંક જુઓ, ક્યાંક નજર કરો. તમને ખબર, રત્નાવાળા મુકેશભાઈ હતા, મુકેશભાઈ મને કે સાહેબ અમારી શ્રીમંતાને ચેલેન્જ મારી માણસો અમને મળે હલી છીએ અમે. મને કે રતનની મુંબઈ આવતો તો સાંતાગુ ઉતરો, મારા સાહેબ સાંતાગુ ઉતરે નીચે, સવારના પરમાં ઉતરે વહેલો. સાહેબ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લેવું કેટલા હું આવે? 4.
એ વખતે પણ એ જ વાત હતી. મને કે સાહેબ મેં 10 રૂપિયાની નોટ આપી. સવારના પરમાં 4, 4:30 નો ટાઈમ, ટાઈમ્સ વાળાને 10 ની નોટ, ટાઈમ્સ લીધે કીધું કે 5 રૂપિયા વાપીસ લાવો. સાહેબ આપને કહું, અમારી આપને સાંભળ્યા પછી અમને લાગે છે કે અમે કેટલા ખોખલા ને તુચ્છ છીએ. સાહેબ 5, 10 ની નોટ આપીને 5 માંગવા માટે ટાઈમ્સ વાળો છે ને સાહેબ, એ ફેરીઓ બિચારો સવારના પરમાં 4, 4:30 પહેલી બોણી એને થતી હતી. એ આમ થોડું 2-4 જગ્યાએ બધી દુકાનો બંધ અને એની આગળ છૂટા નહીં. સાહેબ આ માણસ શું થયું? साहब 2 दुकानें जिन्हें फेरियो पाछा आयो. मैंने कहा आपने मुझे 10 की नोट दी और 5 का टाइम्स दिया. आप बोलते कि 5 की छुट्टी, 5 दे दो वापिस. एक कम करो सेठ, आज मेरी ओर से टाइम्स आपको मैं भेंट दे देता हूं. साहब एक फेरियो साव नानो गणातो मानस ए मने 5 નું ટાઈમ્સ ભેટ આપે અને કરોડપતિ માણસ સાહેબ એને 10 આપ્યા પછી 5 માંગુ. મેને કીધું દોસ્ત ये 10 दिया सो दिया वापिस रखना नहीं है. मैं 5 એને આપ્યા એ મારી ઉદારતાના કારણે, આ ફેરિયાની મૂલ્ય નિષ્ઠાના કારણે 5 છોડી દેવાનો ભાવ. એક નાનકડો પ્રશ્ન પૂછ્યું પછી પ્રવચન પૂરું કરું. એક નાનકડો પ્રશ્ન. તમારા જીવનમાં બહુ નાના માણસોના જીવનમાં બહુ સારી ચીજો છે. આવા પ્રસંગો લગભગ દરેકને અનુભવવામાં આવ્યા છે નહીં? કોઈ રિક્ષા વાળો, કોઈ ઘરનો ગાડી, કોઈ ડ્રાઈવર, કોઈ નાનો માણસ, કોઈ ભિખારી નહીં આવ્યા હોય? એને જોયા પછી તમે તમારી જાતને ક્યારે ટેલી કરી? પાલનપુરમાં ગુરુદેવની નિશ્રામાં ઉદ્યાન હતા. ગંજ બજારમાં રૂમમાં બેઠો હતો, જગ્યા ટૂંકી હતી. જ્ઞાન પૂજનની થાળી આખી રૂપિયાની ભરાઈ ગયેલી. એક નાનો માણસ કચરો કાઢવા, ઝાડુ કાઢવા માટે આવ્યો હતો. થાળી ભરાઈ ગયેલી. મેં કીધું કે ભાઈ આ થાળી લઈને છે ને બાજુમાં ગુરુદેવ બેઠા છે ને, ત્યાં જ્ઞાન ખાતાની પેટી જેટલા પૈસા નાખી દે. મને કે મારા સાહેબ હું નહીં નાખું. આપનો કોઈ શ્રાવક આવે સાહેબ એને કામ બળાવી દેજો. મુકેશભાઈ મેં એમ કીધું કે હું તને 35 દિવસથી અહીંયા ઝાડુ કાઢતા જોઉં છું. તારો ચહેરો, તારી શાલીનતા, મને પૂર્ણ ભરોસો છે. આખી થાળી રૂપિયાની નોટથી ભરાઈ ગયેલી. નાના માણસને મેં કીધું મને તારા ઉપર પૂર્ણ ભરોસો છે. એને મને કીધું સાહેબ આપ સાધુ ભગવંત હોવાના કારણે મારા જેવા નાના માણસ ઉપર પૂર્ણ ભરોસો રાખો એ આપની ઉત્તમતા છે, પણ આપને કીધું મને મારા મન ઉપર ભરોસો નથી સાહેબ. શું એક નાનો માણસ એમ કે સાહેબ આપને મારા ઉપર ભરોસો છે, મને મારા મન ઉપર ભરોસો નથી. આર્થિક સ્થિતિ નબળી, ટૂંકા પગાર, કોઈ ન જોતું 1 રૂપિયાની નોટો જોયા પછી સાહેબ મારું મન આમ જ રહેશે એવું મને નથી લાગતું. એટલા માટે કહું આપનો ભરોસો નથી તોડતો, પણ મારું મન મને દગો નહીં દીધે માટે કહું છું સાહેબ કોઈ માણસ આવીને કે નકાવજો, મને નહીં આવડતા. આ નાના માણસમાં પણ પ્રભુ જોતા તમને આવડવા જોઈએ. પાછળ જુઓ, આદર ભાવ વ્યક્ત કરો. આગળ જુઓ, અડીખમ વિશ્વાસ રાખો. આજુબાજુ જુઓ, પ્રભુને જુઓ. ભગવાન તમે આજે પણ જુદા જુદા સ્વરૂપે કોકની કોક વ્યક્તિમાં તમે સક્રિય છો જ. અને આ 3માં દર્શન કરતા તમે પાવરફુલ થાય પછી કોહમ, હું કોણ, પછી આ તમે ગીત ગાશો કે હું પોતે જ પ્રભુ સ્વરૂપ છું. ભગવાન મહાવીરે મારા માટે કરેલી વાત કે જે તાકાત મારી છે તાકાત તારી છે. 4થા સ્ટેપમાં આવજો, 1લા નંબરના સ્ટેપમાં નહીં, 2જામાં નહીં અને 3જામાં નહીં. આવો ઉત્તમ ચાલુ દિવસો, એવા દિવસોમાં પણ આ રીતે પ્રભુના વચન સાંભળવાની તમારી તલબ અને ઝંખના. ખાલી એટલી વાત કરું છું, બસ થોડું ડાયવર્ઝન લઈ લો. શરૂઆત તમે અહીંથી કરો, પાછળ જોવાથી તમને ખરેખર કહો, જ્યારે પણ કોઈ સફળતાની વાત કરે 1 મિનિટમાં એન્ટ્રી નાખી દો દેવગુરુ પસાય. સાહેબ દિલ્હીમાં કેવી રીતે થયું મેં તને ખબર નથી યાર. કચ્છાધિપતિએ મન મૂકી વરસાદા મારી ઉપર, બોલવા ખાતર નહીં, હૃદયથી માનતો હતો.
પત્રકાર પરિષદ હતી દિલ્હીમાં, ખૂનખાર ગણાતી રેડિયો. અને મેં પત્રકાર પરિષદ મળી ત્યારે એક પત્રકાર મને મળવા આવ્યો તો મને કે દિલ્હીમાં પત્રકાર પરિષદના જોખમ ઉઠાવતા નહીં. બહુ કેમ? મારે ત્યાં દિલ્હીના પત્રકારો એવા છે કે મનમોહન સિંહને ચાલુ પત્રકાર પરિષદ છોડીને ગાડીમાં બગાડી દીધી. સાહેબ, અમે બહુ બેકાર પ્રશ્ન પૂછીએ છીએ, આપ સંતો છો પણ અમે છોડશું નહીં. માને સાહેબ તૈયારી આપની. મેં ઓકે. બધા પત્રકારો અહીંયા, હું તમને દેવગુરુ કૃપાની વાત કરું, શું કામ કરે. અને પત્રકારો આવે ને લેડી એક પત્રકાર બોકટ વાણ ખૂનખારની આંખ જુઓ તો તમે ડરી જાઓ. એક એક પ્રશ્ન પૂછે, ભગવાનની કૃપા બધું યાદ આવી ગયું. બધા પ્રશ્નમાં હારી. અને એને બધું કે સંતને ડિબેટ કરવા હારી જીતી જવા બહુ રમતમાં છે, પણ ફેંકા ફેંક કરે. દરેક પ્રશ્નના જવાબ આપ્યા. હવે આની આગળ જયારે જવાબ નહીં ત્યારે છેલ્લો પ્રશ્ન મને કે લાસ્ટ ક્વેશ્ચન ના બધું બોલ. મને કે તમે બધી વાત કરી, મોરલ કલ્ચર એ બધાની વાત સાચી, આઈ કાન્ટ રિપ્લાય. તમને જવાબ નથી આપી છે. એક વાત તમને કહું, તમે જે વાત કરી એની માર્કેટ વેલ્યુ ₹1 નથી. આ પ્રિમાઇસીસમાંથી બહાર જાઓ. મારા સાહેબ તમારી નૈતિકતા, પવિત્રતા, કલ્ચરને કોઈ જોવા સાંભળવા ત્યાં નથી. એનો આન્સર તમારી આગળ શું છે? માર્કેટ વેલ્યુ તમે આખી જિંદગી જેને માટે કાઢી એની ₹1 માર્કેટ વેલ્યુ હતી. અને એના માટે તમારે આગળ શું જવાબ છે? ભગવાનની કૃપા. ગુરુદેવ માની લો કે જીમ ઉપર આવીને બેસી ગયા, 1 મિનિટ રોક્યા વિના મેં જવાબ આપ્યો, બેન તારી વાત સાથે હું સમજ છું. મેં જે કીધું ની માર્કેટ વેલ્યુ નથી, વાત સાચી, પણ તને એક વાત કીધું, અમારી માની માર્કેટ વેલ્યુ હોતી નથી. માર્કેટ વેલ્યુ વેચ્યાની હોય છે. માર્કેટ વેલ્યુ એક રાતના વેચ્યા આપી શકશે 2000-3000. 80 વર્ષ મની ડોસી હોય, કેન્સર થયું, કપડા બગડેલા હોય, અમારી માં છે, વંદનીય છે. માર્કેટ વેલ્યુ જોવું તો વેચી આગળ ચાલી જા, અને માર્કેટ વેલ્યુ ના જોતી હોય માના ચરણમાં ઝૂકી જા. આ છોકરી ઉભી થઈ ગઈ, આંખમાંથી દર્દના શું. માના સાહેબ, નાઉ નો એની ક્વેશ્ચન આઈ હેવ. અને બીજે દિવસેના પાયોનિયરમાં હેડિંગ આપ્યું, વોટ ઇઝ ધીસ સાધુસ માર્કેટ વેલ્યુ. પત્રકારો પાગલ થઈ ગયા. દિલ્હીમાં જીતવું એ રત્નસુંદરી જવાના કારણે નથી જીતો, એની પાછળ દેવગુરુની કૃપા હતી માટે જીત્યો છે. હું તમને કહું, એક મિનિટે આ આદર લઈને બેઠો છું. એક મિનિટે મારે આગળ જોતો નથી ને મારો વર્તમાન પણ જોતો નથી. આ પ્રવચન, આ સભા, લેખન બધું પછી પાછળ જોઉં છું. રોજ ગુરુદેવ ભલે સ્વર્ગમાં ચાલ્યા ગયા પણ રોજ હાજર છે. રોજ પર ડે જરાક તકલીફ પડે ને ગુરુદેવને યાદ કરું અને કામ થઈ જાય. આ તાકાત પેદા થઈ છે ને, એ આગળ જોવાથી નહીં, આજુબાજુ જોવાથી નહીં. સૌથી પહેલી શરૂઆત કરીએ ક્યાં? આ સભામાં બેઠેલા તમામ બહેનો, ભાઈઓ, માતાઓ, વહુઓ, સાસુઓ, બધાને કહું છું, થોડું પાછળ જવાનું શરૂ કરી દો. ફરિયાદ બંધ થઈ ગઈ છે. અને પછી જે ચમત્કારો સર્જાય એ મોનોપોલી નથી મારી. 2500 વર્ષ સુધી આ શાસન આજ સુધી આવ્યું ને બધાએ પાછળ જોયું છે. 6 મહિનાના ચંપા શ્રાવિકાએ કરેલા ઉપવાસ ઉપર અકબરને પૂછ્યું હતું, તારાથી આ ઉપવાસ કેવી રીતે થયા? અને ચંપાએ પાછળ જોયું હતું. શું? દેવગુરુ કસાઈને પછી અકબરે પૂછ્યું, કોણ દેવ? તો કે દેવ ગયા મોક્ષમાં. ગુરુ કોણ? તો કે વીર શ્રી મહારાજ. 6 મહિનાના 24 ઉપવાસનો યશ પણ ચંપાએ કોને આપ્યો? પાછળ જોવાના કારણે. તો હું તમને કહું છું, આ પ્રભુ શાસનનો મહિમા છે. પાછળ જુઓ, આદર દેખાશે, આભાર માનવાનું મન થશે. આગળ જુઓ, વિશ્વાસ પેદા થશે. આજુબાજુ જુઓ, પ્રભુના દર્શન થશે. અને અંદર જુઓ, ખુદ પ્રભુ બેઠેલા દેખાશે. અમારા બધાની કેટલીક માન્યતા એ ભાઈંદરે થોડી નાખી. હા, અમે બધા સાધુ ભેગા થઈ ત્યારે 2 માન્યતા ખાસ, કે લગભગ પબ્લિક ભેગી કરવી હોય તો 2 વાર જોઈએ, રવિવાર અને જમણવાર. આજે 2 માંથી એકે વાર નથી, છતાં ભાઈંદર એટલે આમ થોડું તો ભાઈંદર હટકે છે. દરેકના મનમાં બસ આ જ વાત છે. એક કેવું અંદરમાં ફિલિંગ છે. અને આજે તમે બોલો છો ને, આ મેં તમને જે બધી વાતો કરીને આગળ પાછળ આજુબાજુ અને અંદર, એ ચારેય વાતોના કેન્દ્ર સ્થાનમાં શું છે કહું?
જ્યારે પણ તમારી બુદ્ધિનો તમે ઉપયોગ કરો ત્યારે તમે પ્રભાવિત થાવ છો. હું જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરું ત્યારે પ્રભાવિત થાવ. બહાર નીકળીને તમે ચર્ચા પણ કરી શકો કે સાહેબનું પ્રવચન જોરદાર, જો બુદ્ધિના સ્તર ઉપર તો પ્રભાવિત. પ્રભાવિતનો અર્થ તમે સમજો છો? આ પ્રિમાઇસીસમાં હો ત્યાં સુધી તમારા મનનો કબજો મારો, પણ જેવી પ્રિમાઇસીસમાંથી બહાર નીકળ્યા, ટ્રેનમાં ગયા, આગળ ગયા, પાછળ ગયા, દિવસ કલાક નીકળ્યા, એટલે ધીમે 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 અસર ખતમ. ભાવિકતાનો અર્થ એ છે કે આ પ્રિમાઇસીસમાંથી બહાર નીકળી ગયા પછી પણ તમારા મનનો કબજો એ જમાવીને જ બેસે. આજે નહીં, 10 વર્ષે પણ તમને એમ થાય તમારા પિતાજી સામે તમે જેમ તેમ બોલતા નથી, નહીં, પાછળ જવાનું શરૂ કર્યું ત્યારથી આ બધું બોલવાનું બંધ થઈ ગયું છે. કારણ કે જ્યાં પાછળ જોઉં છું ત્યાં દરેક જગ્યાએ એમ લાગે છે કે પિતાજી બેઠેલા દેખાય છે. એમની કદાચ બે વાત ન પણ મળતી હોય પણ એટલા માત્રથી એમના પ્રત્યે દુર્ભાવ કરવાનું ધ્યાન નથી. અત્યારે આ તમે જે બોલ્યા સાહેબ 11 વાગ્યા સુધી પ્રવચન ચલાવો, એ પ્રભાવિત થયા છો માટે નથી બોલતા, ભાવિત થયા છો માટે બોલે છે. આ જ વાત મારે તમને કરવી છે. ચાર ચીજથી ધર્મના ક્ષેત્રમાં તમે બસતા રહેજો, રાખજો, પણ આ ક્ષેત્રમાં જરૂર ન પડે તો વારંવાર ઉપયોગ નહીં કરતા. નંબર 1 બુદ્ધિ, નંબર 2 વિચાર, નંબર 3 તર્ક અને નંબર 4 અહંકાર. ફરીવાર, બુદ્ધિ, વિચાર, તર્ક, અહંકાર. આ ચાર ચીજને તમે બને એટલા એવોર્ડ કરતા જજો. પછી તમારી અંદર જે પરમાત્માની ભક્તિ જામશે, ગુરુ ભક્તિ જામશે, એ મિરેકલ જામશે. આ વાત છે મેં તમને મારા માટે કીધી નહીં. ખાલી એક નાનકડી વાત કહી દઉં. તમારા જીવનમાં જેને તમે ઉપકારીનું સ્થાન આપ્યું છે, દરેક ઉપકારી સામે આ ચારનો પ્રયોગ બને એટલો એવોર્ડ કરતા જજો. જેને તમે ઉપકારી માનતા હો ત્યાં, ના બુદ્ધિ, ના તર્ક, ના વિચાર, ના અહંકાર. જમાની ભગવાન મહાવીર કઈ બેઠો, મારો આ વિચાર છે, વિચાર તારો ભગવાન આગળ 12 ભેગા ગોજીન શાસન. અને મૃગાવતી સાધવીને ચંદનવાળા એમ કે તમારા જેવા કુંડિનને રાતના મોડું આવવું ન કલ્પે. ખલાસ. ક્યાંથી મોડાવ્યા હતા? સમોસણમાં છે. ખાલી એટલું જ કીધું કે હું સમોસણમાં ગઈ હતી 3 જગતના નાથીની દેશ ના સાંભળવા. તમે એને માટે રોકો છો. તમને જનરલ પૂછું, તમારો બાબો રાતના 12 વાગ્યા બેન તમે કદાચ ખખડાવી નાખો, કદાચ નારાયણ 12 વાગ્યા સુધી રખડે, તમારો બાબુ બોલે કે પપ્પા આચાર્ય ભગવાન આગળ 3 કલાક બેઠો હતો, તમે શું બોલો? નહીં, તમે ધન્યવાદ આપો, મારી ગેરસમજ થઈ, હું તેની પર કરમ થઈ ગયું, તું આચાર્ય નગર બેઠો હતો, કમાલ કમાલ, સરસ. રોજ જજે, તમે બોલો રોજ જજે, 12 વાગ્યાની પૂરી રાત બેસે, મને આનંદ છે. તમે ખાલી તમારા બાબાને એમ કહો કે આચાર્ય આગળ બેઠો હતો તો તમે પશ્ચાતાપ તમે કરો. આ મૃગાવતી સાધ્વીએ ચંદનબાણ આગળ આ વિચાર પણ રજૂ ન કર્યો. હું રખડવાનું થઈ ગઈ, ભગવાનના સમર્થનમાં ગઈ હતી, કારણ પાછળ દેખાતું હતું. અનંત અનંત ઉપકાર જેમને મારી પર કર્યો એમને મારા નિમિત્તે ઉદ્વેગમાં હું નિમિત્ત બની મારા વિચાર નથી કરો, ન બુદ્ધિ, ન વિચાર, ન તર્ક, ન અહંકાર, સમર્પણ કરી દીધું. મારી ભૂલ થઈ ગઈ અને ઘોર પશ્ચાતાપના ભાવમાં ચડ્યા. ગુરુની સુતા રહ્યા, પહેલું કેવલના મૃગાવતીને મળ્યું અને પછી ચંદનબાળાને મળ્યું. આ 4 ચીજથી બચવાની આપણી માનસિકતા ખરી. દુનિયામાં ભલે લગાડો, મા બાપ સામે, ગુરુ ભગવાન સામે, જેને આપણા જીવનમાં ખૂબ રસ લીધો છે, ઇમોશનલ, અને એની સામે આવી બધી દલીલો કરીને એમના દિલ તોડવાના પાપ મહેરબાની કરી નહીં કરતા. હરિભદ્ર સ્વામીનું વચન તમને કહું, અવિધિના પાપ કરતા આશાતાનું પાપ બહુ ભયંકર છે. અવિધિના પાપ કરતા આશાતાનું પાપ બહુ ભયંકર છે. અવિધિથી બચો એના કરતા વધારે આશાતનાથી બચો. ઘણો ફેર.
આપણી ઉપર ઉપકાર કરનારની સાથે બુદ્ધિનો પ્રયોગ એક જાતની આસાધના છે. શું હે? બોલો બોલો. આપણી ઉપર ઉપકાર હોય એની આગળ એની સામે આ ચાર વસ્તુનો પ્રયોગ, અહંકાર નહીં. હે ના આવતી તો આનંદ. બાકી દીકરો બાપ સામે, શિષ્ય ગુરુ સામે, વિદ્યાર્થી શિક્ષક સામે આજે આ તો ચાલ્યું છે. તમને ખબર છે ભાઈ વાત નહીં છતાં તમે હા પાડો ના પાડો પણ કહું, લગભગ એવરેજ કરોડની સ્થિતિ એ છે પોતાના દીકરા દીકરી કે કોઈને પણ મા બાપ કહેતા નથી, એમની કહી શકતા જ નથી. હવે લગભગ કેમ આ સ્થિતિ આવી? નહીં તમે બોલો કે આ સ્થિતિનું કારણ શું? હું સામે બોલે બરાબર, પણ સામે બોલાવનારું કોણ છે? બુદ્ધિ, વિચાર, તર્ક અથવા અહંકાર, ચાર નો તો તાકાત નથી કોઈની. અમે અમારા ગુરુદેવ સામે આ ચાર નો પ્રયોગ પ્લાન કરેલો. આજે તમને તમારી સામે ખુલ્લું કહું, આજે સાધુજીમાં મારી ઘર જેટલી બુદ્ધિ છે એટલી બુદ્ધિ મેં દીક્ષા પેલા હોત ને કદાચ મેં દીક્ષા લીધી ન હોત. આજે મારી આગળ જેટલી બુદ્ધિ છે એટલી દીક્ષા પેલા હોત ને કદાચ લીધી ન હોત. આ તમે પણ કેમ નથી લેતા એનું કારણ સમજાઈ ગયું? એ વખતે ઉપલો માળ ભાડે હતો કે ખાલી હતો? ગુરુદેવે કીધું દીક્ષા લેવા જેવી લઈ લીધી અને કામ થઈ ગયું. આ દરેક જગ્યાએ તમારો દીકરો બુદ્ધિ દોડાવે એટલે એવી દોડાવે કે બાપને એમ લાગે કે ના કીધું હોત તો સારું. આમ ઘણી ચાલુ પડે કે કહી તો દો અને કીધા પછી જે સામેથી બાઉન્સ આવે. ચાલીસ ટકા દીકરો પાસ થાય, ઘણી જગ્યાએ રસ્તાનો 40% દીકરો પાસ થતો. એ બાપે દીકરાને પ્રોત્સાહન આપી કીધું બેટા આ વખતે એક્ઝામમાં છે ને 75% જોઈએ. હમણાં બધાની પરીક્ષા શરૂ થઈ નાખતી. હા હા 9મી ચોપડી સુધી બેટો 35-40 થી વધારે લાવ્યો નતો. એ દીકરાને બાપે એમ કીધું બેટા આ વખતે એક્ઝામ એવી આપ 75% આવે. દીકરા બાપને કીધું પપ્પા તમે થોડી ભ્રમણામાં છો, આ વખતે 100%. બોલ્યો કે મર્યો? એનો લેકો એવો હતો કે મજાક જ કરે. જ્યાં બાપે કીધું કે બેટા ભલે પપ્પા 75% એના બળે 100%. એટલે હવે બાપને લાગ્યું, એને લાગ્યું કે દીકરાને કહેવા દે. એટલે પૂછ્યું બેટા મજાક કરે છે? એ કે પપ્પા મજાકની શરૂઆત કોણે કરી? આપણે લાગ્યું ક્યાં કીધું. શું કહ્યું? મેં દીક્ષા ન લીધી હોત તો ચોક્કસ આ તારો પ્રશ્ન મને ગમ્યો. તું એમ કે છે કે મેં દીક્ષા ન લીધી હોત તો ધીરુભાઈ થી આગળ હોત. તને કહું દેવગુરુની કૃપાએ 4 વર્ષ દિલ્હી જયારે રહીને આવ્યો ત્યારે કદાચ દિલ્હીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે શાસક પક્ષ અને વિપક્ષ એ બંને મને ભેગા થઈને રાષ્ટ્રહિત ચિંતકની પદવી આપી. પડો મારે તમને જે કેવું છે ને આ કહું છું. મને ખબર નહીં છેલ્લું મારું પ્રવચન આ પ્રવચનમાં અડવાણી તરફથી ને કોંગ્રેસ તરફથી દિનશા પટેલ, અડવાણી તરફથી એનો માણસ, RSS વિશ્વ હિન્દુ પરિષદ, આ શાસક વિપક્ષ, બ્યુરોક્રેસી, સુપ્રીમના ચીફ જસ્ટિસ RC લાહોટી બધાએ ભેગા મળી અને મને એમ કીધું કે મારા સાહેબ 110 કરોડની પ્રજાને બચાવવા માટે તમે જે મહેનત કરી છે અમે આપને આ ઉપાધિથી વિભૂષિત કરીએ. અને એ વખતે મારે જયારે ખબર પડી ત્યારે મેં જવાબ આપ્યો. મેં કીધું દિલ્હીના શાસક અને વિપક્ષને જોતા મને આવો અંદાજ હતો કે સાધુ ભગવાનની ગરિમા વધારશે. મારું ડિવોલ્યુશન કરવાનું આ કામ તમે કર્યું જાણી મને ખૂબ દુઃખ થાય છે. હલી ગયા લોકો અને એમને લાગ્યું કે મારા તમને ડિવોલ્યુશન શું કર્યું બહુ તમને ખબર નથી. એક છોકરાના લગ્ન થયા ને બીજા મિત્રને મળ્યો ને મિત્ર કે કેમ ભાભીનું કેમ છે? તો કે કેમ શું? આ લગ્ન કરીને આ ભાભી આવીને પછી હું કરોડપતિ થઈ ગયો.
ધન્યવાદ આપું તને, કરોડપતિ થઈ ગયો તો કે અબજપતિ હતો. છેલ્લી દિલ્હીની વિદાયનું પ્રવચન શાસક પક્ષ વિપક્ષમાં હાજર અને એની વચ્ચે આ દ્રષ્ટાંત આપીને મેં કીધું, મેં તો અબજપતિ યુવકને કરોડપતિ બનાવી દીધો તો સમજાયું, પણ મહારાજે એક સાધુને તમે રાષ્ટ્રહિત ચિંતક બનાવો. તમને અમારા સાધુની ખબર હતી? અમારી એક નાનકડી સાધ્વી કે એક નાનું સાધુ દીક્ષા લઈને એ દિવસથી વિશ્વહિત ચિંતક હોય છે. એક નિકોટનો જીવ મરે નહીં, એક કીડી મરે નહીં, મકોડો ન મરે. આ ભારતનો દીક્ષા લેનારો સાધુ પણ જુએ, મકોડો મરી ગયો નહીં. આ જીન શાસનનો સાધુ તો વિશ્વહિત ચિંતક હોય છે. આખી દુનિયાના હિતની ચિંતા હું નહીં, મારો એક નાનો સાધુ પણ કરે. અને દિલ્હી મારીને મેં ચિંતા કરી અને એને તમે મને પદવી આપી. એ વિશ્વહિત ચિંતકને રાષ્ટ્રહિત ચિંતકના નાના દાયરામાં મૂકી તમે મારું ડિવોલ્યુશન કર્યું છે. તાળીઓ ઉપર તાળીઓ. તું મને ધીરુભાઈ અંબાણી બોલાવી કોઈ આવું ઉત્તર પાછળ બસ આ એક જ ચીજ. તમે મને પૂછો, મેટ્રિક પાસ, કોલેજમાં નહીં ગયેલો, નહીં જઈ શકેલો, વન રૂમ કિચનમાં રહેનારો, આ તાકાત, એ બધી તાકાત સતત પાછળ જોઈ અને આભાર વ્યક્ત કરવાની ભૂમિકાની છે, નથિંગ એલ્સ. અને ભગવાન કરે ને મારામાં કોઈ એવી શક્તિ આવે તો એટલું જ કહું કે મોક્ષ ન જાઉં ત્યાં સુધીના દરેક ભાવમાં પાછળ જોવાની મને તાકાત આપતા રહેજો. આવો સરસ મજાનો ભાઈદરનો સંઘ, અનેક સુંદર વાતો આપણે કરવી છે. એક દિવસ આવતીકાલનો હજી પ્રવચનનો છે. પરમ દિવસે એક ગૌતમ વંદનાનો અદ્ભુત પ્રોગ્રામ. ગૌતમ સ્વામી એટલે પહેલી ભૂમિકામાં ક્યાં સતત પાછળ જોનારની ભૂમિકા એ ગૌતમની, એની ખૂબ સુંદર વાત. સંજયભાઈ વખાડિયા એક એનું વક્તવ્ય પણ પ્રભાવિત કરે તેવું એક વક્તવ્ય, સુંદર મજાના 10 કાઠાનો કન્સેપ્ટ. એમાં ગૌતમ સ્વામીના જીવનની જે કઈ વાતો થશે આપણે બધા જ ભેગા મળીને કરશું. 2 દિવસ માટે આ એક પુસ્તક માટે જે વાત કરું છું આજે ફરી રિપીટ કરું. મોબાઈલ નામનું પુસ્તક. શરમ, સમય, સંબંધ, સદગુણ, સમાધિ આ બધા માટે કઈ હદે ખતરનાક બની રહ્યું છે એની કેટલીક વાતો મોબાઈલ કમાલ ધમાલ કે સલામ એ પુસ્તકમાં લખી છે. ઓપન બુક એક્ઝામ છે. 25,000 રૂપિયા સુધીના ઇનામ છે. એ ઇનામ કરતા પણ વધારે એક વ્યક્તિ 5-5, 10-10 વાર આ પુસ્તક વાંચે એ કન્સેપ્ટ છે. 50% કન્સેશનમાં પુસ્તક ઉપલબ્ધ છે. અનુકૂળતા હોય 12 થી લઈ લેવાનો ખ્યાલ રાખજો. આવતીકાલે ફરી પાછા 9:30 વાગે આ જગ્યાએ પ્રભુના વચન સાંભળવા માટે આપણે ભેગા થશું. હા, ચોક્કસ. તમે જે પુસ્તકની વાત કરી, મોબાઈલને કમાલ કે વિમાન, એમાં એક તમારો પ્રસંગ વાંચ્યો. તમે લખેલું કે તમે ઘરમાં મોબાઈલ પર વાત કરતા હો, તમે મમ્મી પપ્પા જોડે ઘરમાં વાત કરતા હો, પતિ પત્ની જોડે વાત કરતા હો, તમારા મોબાઈલ આવે છે તો એ વાત કરતા કરતા મમ્મી પપ્પા જોડે વાત કરતા કરતા તમે મોબાઈલ પર વાત કરો છો, એમનું અપમાન કરો છો. હું સાધુ પર બ્લેમ નથી કરતો, પણ આજે એક વસ્તુ પૂછું કે કોઈ નાનો સાવક તમારી સાથે વાત કરતો હોય અને કોઈ મોટા ગુરુ મહારાજ આવે તો તમે સાવકને બાજુ પર તમે ગુરુ મહારાજ જોડે વાત કરો કે નથી? કોની આને નાના સાવક જોડે વાત કરતા કરતા છોડીને તમે ગુરુ મહારાજ જોડે વાત કરો કે નથી? આ તમારી એ વ્યવસ્થા હોય તો બરાબર છે. ગુરુ મહારાજ અમારા પરિવારના છે. મારો જે તમને ભાવ હતો ને બાયરે તમારા પરિવારનો નથી. તમારા મા બાપ, ભાઈ બહેન, પતિ ને પત્ની એ તમારા પરિવારમાં છે. બાયર બહુ દૂરનો છે, પરિવાર બહુ નજીકનો છે. તમને ફરીવાર કહું, મારા નાના સાધુને પાઠ આપું ત્યારે એમને કહું છું, આપણો પાઠ મારો તમારો ચાલતો હોય ત્યારે ધીરુભાઈ અંબાણી આવ્યો તો પણ એને બેસાડી દેવાનું કહી દઉં. મારા સાધુને નિગ્લેક્ટ એટલા માટે નથી કરતો
કે ધીરુભાઈ અંબાણીએ મારા માટે માત્ર 1 કલાક કાઢ્યો છે, મારા સાધુએ મારા માટે આખી જિંદગી કાઢી છે. આપણે વાત કરીશું.